વચનામૃત પત્રાંક 632 પત્રાંક 632 વવાણિયા શ્રાવણ વદી 14 સોમ 1951 આ પત્ર અંબાલાલભાઈ ઉપર છે. કૃપાલ કે છે, બાળપણા કરતાં યુવાવસ્થામાં ઇન્દ્રિય વિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે. તેના શું કારણ હોવા જોઈએ એમ લખ્યું. તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા યોગ્ય છે. એટલે અંબાલાલભાઈએ આ પ્રશ્ન પૂછ્યો છે કે બાળ વયમાં ઇન્દ્રિય વિકાર ઓછા હોય અને યુવા વયમાં એ કેમ વધી જાય છે, એનું શું કારણ? બાળક કરતાં યુવાવસ્થામાં ઇન્દ્રિય વિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે. તેના કારણો શું હોવા જોઈએ? અંબાલાલભાઈએ કૃપાલને પૂછ્યું કે યુવા વયમાં ભાવ વિકૃતિ વિશેષ ખરાબ કેમ હોય છે, એનું કારણ શું? એમ લખ્યું. તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા યોગ્ય છે. હવે કૃપાલ એનો જવાબ આપે છે. જવાબમાં કે છે, ક્રમે જેમ વય વધે છે તેમ તેમ ઇન્દ્રિય બળ વધે છે. ક્રમપૂર્વક જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઇન્દ્રિયોનું બળ શક્તિ વધે છે. તેમ તે બળને વિકારના હેતુ એવા નિમિત્તો મળે છે. ઇન્દ્રિય બળ વધ્યું, 5 ઇન્દ્રિયો સશક્ત થઈ, બળવાન થઈ, અને એને પછી પાછા આવા નિમિત્તો મળે વિકારના, અને પૂર્વભાવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે. અંદરમાં બીજ પડ્યા છે આપણે પૂર્વના. અનાદિકાલથી એ વિષય કશાયની વૃત્તિઓ અનાદિથી એ કર્મ અંદર પડેલા છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ વગેરે એ બધા જ કર્મો અનાદિકાલથી પડેલા છે. એકે વેદનો મૂળમાંથી ક્ષય થયો નથી. અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે. તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. અંદરમાં બીજ પડેલું છે, એને એવા વિકારના નિમિત્ત મળે અને ઇન્દ્રિયો સશક્ત થાય કે બધું ભપકી ઉઠે છે. અને તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. એ દ્રષ્ટાંતથી કૃપાલે વાત સમજાવે છે. જેમ કે કોઈ બીજ હોય, એ આમ પડ્યું રહે, હજારો વર્ષ સડી જાય. કૃપાલ કે અમારા ધ્યાનમાં છે. પણ માનો કે એક બીજ સેંકડો હજારો વર્ષ સુધી રહી શકે, એને જો પાણી કે ખાતર કે માટીનો જોગ ન મળે તો એ કોઈ દિવસ ઉગી શકે નહીં. એમને એમ પડી રહે, ભલે બળી જાય, સડી જાય, પણ એ ઉગે તો નહીં જ. પણ એ બીજને માટી, પાણી અને ખાતર વગેરેનો સંયોગ મળે તો અવશ્ય ઉગે. તેમ આપણા અંદર પણ બધા વિકારિક ભાવો આ બધા પડેલા જ છે કર્મને લઈને. અને એ જેમ જેમ નિમિત્ત મળે, એ બાળ વયમાં એટલા બધી ઇન્દ્રિયો સશક્ત હોતી નથી, એટલે વિકારનું બળ ઓછું રહે છે. એ યુવા વયમાં વિશેષ વધે છે અને વૃદ્ધાવસ્થામાં વળી મંદ પડી જાય છે. જોકે ભાવની વાત તો ઓર છે. કૃપાલ કે જો ભાવમાંથી એ ન કાઢે તો વૃદ્ધાવસ્થામાં પણ એ વૃત્તિઓ બની રહે છે, વાસનાઓ પડી રહે છે. સમજીને ગમે તે ઉંમરમાં નિવૃત્ત કરી શકે, નહીં સમજે તો ઠેઠ સુધી મૂંઝવે. માટે મુખ્ય સમજણ છે. તેમાં ઇન્દ્રિયોનું બળ પણ એક કારણ છે. એટલે કૃપાલદેવે કહ્યું, ક્રમે જેમ વય વધે છે તેમ તેમ ઇન્દ્રિય બળ વધે છે. જેમ જેમ ઉંમર વધે તેમ ઇન્દ્રિયો સશક્ત થતી જાય છે. તેમ તેમ તે બળને વિકારના હેતુ એટલે કારણો એવા નિમિત્તો મળે છે. જેમ જેમ મોટો થાય, અંદરની વૃત્તિઓ વાસનાવાળી થયેલી હોય ને વળી એવા નિમિત્ત મળે, અને વિકારના હેતુ એવા નિમિત્તો મળે છે. અને પૂર્વ ભાવના
તેવા વિકારના સંસ્કાર રહ્યા છે. અંદરમાં મૂળમાં બીજ પડેલું છે, નહીં તો કોઈ કંઈ નહીં કરી શકે. અંદરમાંથી વિકાર નાશ પામી ગયા તો એ કોઈ દિવસ નહીં પનપે, ગમે તેવી સ્થિતિમાં હો. કેવળદાનીઓને કર્મનો અનંતાંશ પણ નથી. હવે એને ગમે તે પરિસ્થિતિમાં હોય કાંઈ જ ન થાય. ત્યાં એ નિર્ભય અવસ્થા એક જ છે, બાકી તો સર્વત્ર ભય છે. કૃપાલ કે જ્યાં સુધી કેવળના ન થાય ત્યાં સુધી વિચારવાન જીવો તો મૃત્યુને નિત્ય સમીપ જ રાખીને વર્તે છે. હા, અને હંમેશા નિમિત્તાધીન વૃત્તિ હોવાથી આવા જેથી પોતાની વૃત્તિ ખેંચાય એવા નિમિત્તોથી હંમેશા દૂર જ રહે છે. કેમ કે મનનો વિશ્વાસ જ્ઞાનીઓને પણ કરવાની ના પાડી તો અજ્ઞાનીને ક્યાંથી હાકે. ક્રમે જેમ વય વધે તેમ ઇન્દ્રિય બળ વધે છે, તેમ તે બળને વિકારના હેતુ એવા નિમિત્તો મળે છે. અને પૂર્વ ભાવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, અંદર પડ્યા છે. તેથી તે નિમિત્ત આદિ યોગ પામી પાણી માટી ખાતરની જેમ આ વિકારને નિમિત્તો મળે એવા યોગ પામી વિશેષ પરિણામ પામે છે. તેમ જેમ બીજ છે તે તથારૂપ કારણો પામી, તથારૂપ કારણો એટલે બીજને માટે માટી પાણી ખાતર, તેમ વિકારી મનને માટે સ્ત્રી આદિના સંગ કે આવા નાટક ચેટક સંગીત આદિ મોહક મોહને ઉત્પન્ન કરનાર એના વિકારને વિશેષ વધારે છે. ખોરાક છે આ બધો, ખોરાક બી ખરો. હા, તામસી કે ભલે વિશેષ ગરિષ્ઠ ભોજન એ પણ ઇન્દ્રિયોની વિકૃતિ લાવે છે. માટે સાદું ભોજન કરવા કહ્યું. નવવાડ બ્રહ્મચર્ય માટે કહી તેમાં તો સાદું ભોજન પણ પેટ ભરીને નહીં, અને તો એ પણ વિકૃતિનું કારણ થાય છે. આ બધી નવવાડ શા માટે કહી? કે અંદર પડેલું છે. માટે બ્રહ્મચર્ય રૂપી વૃક્ષને સાચવા માટે એક વાડની 9 વાડ ઉપરા ઉપરી કરી. કેમ કે એ બહુ જ કિંમતી વૃક્ષ છે. એનો રાગ એટલો બધો પ્રબળ છે એ ક્યારે ફૂટી નીકળે કંઈ કહેવાય નહીં. એટલે હંમેશા, કેમ કે અનાદિકાળથી સ્પર્શ ઇન્દ્રિયનો રાગ ગયો નથી. બધી ઇન્દ્રિયો ગઈ, પણ સ્પર્શ ઇન્દ્રિયનો નાશ તો અનંત કાળ પહેલા પણ કોઈ કાળે થયો નહીં. અનાદિકાળથી એક ઇન્દ્રિય તો જીવને છે જ. એક સિદ્ધ પરમાત્મા ન થાય ત્યાં સુધી તો છે જ. એટલે જ્ઞાની પુરુષો કે એ મોહના નિમિત્તોથી હંમેશા દૂર જ રહેવું. કોઈ પણ સમયે એમને વિચારવું કે હું તો બહુ જાણું છું કે હોશિયાર છું, એ હોશિયારી કંઈ કામ આવે નહીં. કૃપાલ ગમે એટલો પંડિત હોય પણ ઉપદેશ છાયામાં કહ્યું, અને એને તુચ્છ વસ્તુનો સંયોગ થાય તો વૃત્તિ ડોલાયમાન થઈ જાય છે. કેમ કે અંદર એના બીજ પડ્યા છે, સંસ્કારો પડ્યા છે. જેમ બીજ છે તે તથારૂપ કારણો પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે. બીજને આવા નિમિત્તો મળે તો ઝાડ થઈ જાય, નાનું મોટું થતા થતા. તેમ પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે કરી વિશેષાકારે પરિણમે છે. સંસ્કારો પડેલા છે માટે આવા નિમિત્તો પામીને વિશેષ આકારે પરિણમે છે. અંદર ન હોય તો ન પરિણમે, પણ આપણે તો છે જ. કેમ કે આપણે કર્મરહિત અવસ્થા થઈ નથી. ઘાતિયા કર્મ આત્માના ગુણોને ઘાતે એવા ગયા નથી. માટે જ્યાં સુધી કેવળના ન પ્રગટે ત્યાં સુધી એ ભય છે ને છે જ. એટલે જેને સંપૂર્ણ અલિપ્ત રહેવું હોય એને હંમેશા આવા નિમિત્તોથી જ ભડકતા રહેવું. તો આનું વિવેચન નથી. કૃપાલદેવે કે જ્ઞાનીઓ તો ક્યાં સુધી કહ્યું? કૃપાલ કે નાક કાન કાપેલી 100 વર્ષની, હા, નાક પણ કાપાઈ ગયેલું છે, કાન પણ નથી, એવી 100 વર્ષની વૃદ્ધા સાથે પણ એકાંતમાં રહેવું નહીં. હા, બ્રહ્મચારી એ જ ભાવ. બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું પાઠ છે પ્રજ્ઞામાં, એમાં ભણ્યો. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા, નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા, સાધુનું ચિત્ત ચલાવશે રે,
સાધુનું ચિત્ત ચલાવશે રે પરબ્રહ્મ પદે લય લાગશે. હવે જ્યારે નાક કાન કાપેલી એવી 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી આપણા જેવાની જે હંમેશા વૈરાગ્ય ત્યાગ માટે પુરુષાર્થ કરતો એવા સાધુનું પણ ચિત્ત ચલાવી દે તો ગ્રસ્ત એવા પામર જીવો ને ચલિત કરે એમાં શું વિશેષતા છે? સાધુનું ચિત્ત ચલાવશે રે પર બ્રહ્મ પદે લય લાગશે. માટે 9 વાળની યોજના નાની પુરુષો તો બધું જાણે છે કે આ જીવની કેવી વૃત્તિ છે. એટલે એને સુરક્ષિતતા માટે એક ખેતર ભેળાય નહીં એટલે પેલો ખેડૂત એક વાડ કરે કે જેથી ઢોર જાનવરો અંદર આવે નહીં. આમાં તો એક નહીં, એના ફરતે ફરી બીજી, ફરી ત્રીજી, ફરી ચોથી, એટલે 9 વાડ એટલે સુધી દૂર હોય એ ઓળંગીને ઠેઠ અંદર આવે ત્યારે બ્રહ્મચર્ય રૂપી એક કલ્પ વૃક્ષને આંચ આવે. એટલે એટલી સુરક્ષિતતા જાળવવા માટે આવી યોજના કરી છે. કેમ કે એને બ્રહ્મ એટલે આત્મા, એના જેવો કોઈ દેવ નથી, એના જેવો કોઈ જગતમાં સર્વશ્રેષ્ઠ પદાર્થ નથી. એના ગુણો છે એને કંઈ પણ આંચ ના આવે. એ સ્વરૂપ બ્રહ્મમાં જાય, બ્રહ્મમાં ચર્યા કરે. એમાં નહીં તો આ ભેળવી નાખે, આ બધા નિમિત્તો એને પાડી દે તો એ બ્રહ્મમાં ચર્યા નહીં થઈ શકે. જ્યાં અનંત સુખ છે અનંત કાળનું એ ન પામી શકે. એટલા માટે આવી યોજના કરી છે. પછી આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 633. વવાણિયા શ્રાવણવદ 14 સોમ 1951. આત્માર્થ ઈચ્છા યોગ્ય. આત્માર્થ ઈચ્છા યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે શ્રી સૂર્યપુર. આત્માર્થ ઈચ્છા યોગ્ય. આત્માર્થ અર્થ એટલે પ્રયોજન. આત્મા છે પ્રયોજન ભૂત જેનો, અથવા આત્મા જ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી જેની છે ઈચ્છા માત્ર, એવા શ્રી લલ્લુજી પ્રત્યે માત્ર મોક્ષ અભિલાષ. આત્માર્થ ઈચ્છા યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે શ્રી સૂર્યપુર એટલે સુરત, લલ્લુજી મુનિ એટલે પ્રભુશ્રીજી. આમાં કૃપાલે લખે છે તમારા લખેલા 2 કાગળ તથા શ્રી દેવકણજીનો લખેલો 1 કાગળ એમ 3 કાગળ મળ્યા છે. આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિશે શ્રી દેવકણજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. તે પ્રશ્નનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તો કોઈ સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે એમ તેમને જણાવશો. આત્મસાધન માટે શું કર્તવ્ય છે? આત્મકલ્યાણ માટે શું કરવા યોગ્ય છે? આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિશે શ્રી દેવકર્ણજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. દેવકર્ણજી અમને પૂછે છે કે ભાઈ અમારા આત્મકલ્યાણ માટે શું કરવું, એમ એમનો પ્રશ્ન છે, પૂછવા ઈચ્છે છે. પહેલા એમને પણ એ વિશે ખૂબ વિચાર કરવા યોગ્ય છે કે આપણે આ દીક્ષા લીધી તો હવે આત્મકલ્યાણ માટે શું બાકી રહી ગયું અને શું કર્તવ્ય છે, એમને પોતે પણ વિચાર કરવા યોગ્ય છે. આત્મસાધન માટે એટલે આત્મકલ્યાણ માટે શું કર્તવ્ય છે એ વિશે શ્રી દેવકર્ણજીએ યથાશક્તિ જેટલો વિચાર કરી શકે તેટલો વિચાર કરવા યોગ્ય છે. તે પ્રશ્નનું સમાધાન અમારાથી જાણવા માટે અમને પૂછવા માંગે છે કે અમારા આત્મકલ્યાણ માટે શું કરવું. તો એ પ્રશ્નના સમાધાન માટે અમારાથી જાણવા ઈચ્છે તેમના ચિત્તમાં વિશેષ જો જિજ્ઞાસા રહેતી હોય તો સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે એમ તેમને જણાવશો. જ્યારે કૃપાલ કે અમારો સમાગમ થાય ત્યારે આ વાત દેવકણજી જણાવે એમ તેમને કહેશો. આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું ક્વચિત બની શકે, ન જ બને એવું નથી કે કલ્યાણ માટે શું કરવું એ પત્રથી ન જણાવી શકાય એવું નથી. આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું ક્વચિત બની શકે, કદાચ બની શકે. તથાપિ
લખવામાં હાલ વિશેષ ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. ઉપયોગ હમણાં લખવામાં સ્થિર રહેતો નથી. તથાપિ લખવામાં હાલ વિશેષ ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમજ શ્રી દેવકર્ણજીએ પણ હજી તે વિશે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. અમારો ઉપયોગ હમણાં લખવામાં નથી રહેતો, તેમ દેવકર્ણજી પણ મુનિ છે પોતે, તો એમને પણ હવે હજુ એ વિશે એમને પણ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે કે મારા આત્મકલ્યાણ માટે મારે શું કરવું, શું કરી રહ્યો છું એ યથાર્થ છે કે કેમ, અથવા શું કરવું જોઈએ એમ એ પણ એમને યથાશક્તિ વિચાર કરે. કે બાળક તો છે નહીં, મુનિપણું લીધું, પોતાને માને છે કે મેં તો બધા શાસ્ત્રો વાંચી લીધા, તો એમને ખ્યાલમાં હશે કે શું કર્તવ્ય છે. પોતે વિચારી લે પહેલાં બધું, અને જ્યારે મળીએ ત્યારે અમને જે લાગશે અમે કહીશું. તેમજ શ્રી દેવકર્ણજીએ પણ હજી તે વિશે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. સહજ સ્વરૂપે યથા યોગ્ય, સહજ સ્વરૂપે, સહજ સ્વરૂપમાં જેની સ્થિતિ છે, માટે આવા બહાર નીકળીને કાગળ લખેવા વગેરેમાં મન ચોટતું નથી. સહજ સ્વરૂપે યથા યોગ્ય, સહજાત્મ સ્વરૂપે જેની સ્થિતિ છે એવા પરમ કૃપાળદેવ કહે છે કે અમારા યથા યોગ્ય, તમારી જેટલી યોગ્યતા હોય તેટલા અમારા તમને નમસ્કાર પહોંચે. પત્રાંક 633 પૂરો થયો. વિવેચના બધાના છે નહીં 40 સુધી. હવે પત્રાંક 634 વવાણિયા ભાદરવા સુદ સાતમ ભોમ 1951 ચતુર્ભુજ બેચર કૃપાળદેવના બનેવી, એમના ઉપર આ પત્ર છે. ભાદરવા સુદ સાતમ એટલે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી કૃપાળદેવે કરી. હવે બધાને ખમાવે છે. ક્ષમાપનાનો પત્ર લખે છે. આજ દિવસ પર્યંત એટલે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન વચન કાયાના યોગથી મારાથી કંઈ જાણતા અજાણતા અપરાધ થયો હોય તે ખરા અંતઃકરણથી લઘુતા ભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાનો વિચાર છે. લીખી રાયચંદના યથા યોગ્ય. આજ દિવસ પર્યંત એટલે શું? એટલે સંવત્સરી સુધી, આખું વર્ષ પૂરું થયું. ગઈ સંવત્સરીથી આ સંવત્સર સુધી, સંવત્સર એટલે એક વર્ષ, ત્યાં સુધીમાં તમારા પ્રત્યે મનથી, વચનથી કે કાયાથી, આ ત્રણ યોગ છે. એથી જીવ બધા કર્મ આવવાના દ્વાર આ ત્રણ જ છે, મન વચન ને કાયા. એ મન વચન કાયાથી એના યોગ, મન વચન કાયાના યોગથી મારાથી કંઈ જાણતા કે જાણતા કંઈ અપરાધ થયો હોય તો તે ખરા અંતઃકરણથી, સાચા અંતરના ભાવે, લઘુતા ભાવે, અંતઃકરણ એટલે મનથી, ઉપરથી નહીં, ખાલી તમને આમ જે આ વ્યવહાર તરીકે નથી કહેતો કૃપાલ, કે સાચા અંતઃકરણથી આ વાત કહું છું, ખરા ભાવથી, એ પણ લઘુત્વ ભાવ લાવી અને ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. શિવકુંવર કે એવું કંઈ નામ હતું આ મોટા બહેન, એમને પણ હું ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાનો વિચાર છે. વવાણિયાથી હવે મુંબઈ તરફ પ્રયાણ કરવું છે, ક્યાં જશે ખબર નહીં. અત્રેથી આ રવિવારે વિદાય થવાનો વિચાર છે. લીખી રાયચંદના યથાયોગ. પત્રાંક 635 વવાણિયા ભાદરવા સુદ સાતમ ભોગ 1951. આ પત્ર અંબાલાલભાઈ ઉપર છે, ખંભાતવાળા. ક્ષમાપનાનો. સંવત્સરી સુધી તેમજ આ દિવસ પર્યંત તમારા પ્રત્યે મન વચન અને કાયાના યોગથી જે કંઈ જાણતા અપરાધ થયો હોય તે સર્વ ભાવે ખમાવું છું. તેમજ તમારા સત્સમાગમ વાસી
સર્વ ભાઈઓ તથા બાઈઓને ખમાવું છું. કૃપાલદેવ કે તમને ખમાવું છું અને ખંભાતમાં ઘણા મુમુક્ષુ ભાઈઓ છે, એ ભાઈઓ તથા બાઈઓને, બાઈઓ પણ આત્મા છે, એ બધાને ખમાવું છું. અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ પૂનમ સુધી સ્થિતિ થવા સંભવ છે. અહીંયાથી તો અમે રવિવારે નીકળશું, પણ પછીથી પૂનમ સુધી મોરબીમાં સ્થિતિ થવા સંભવ છે. ભાદરવા સુદ પૂર્ણિમા સુધી મોરબી સુદ પૂનમ સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિ ક્ષેત્રે 15 દિવસની લગભગ સ્થિતિ થાય તો કરવા વિશે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. ત્યાર પછી પણ મુંબઈ જવું નથી. હજુ 15 દિવસનો અવકાશ છે. એટલે અંબાલાલભાઈને લખે છે કે કોઈ નિવૃત્તિ ક્ષેત્રે 15 દિવસ લગભગ સ્થિતિ થાય તો કરવા વિશે ચિત્તની સહજ વૃત્તિ છે. કોઈ નિવૃત્તિ ક્ષેત્ર લક્ષમાં હોય તો લખશો. કોઈ એવું નિવૃત્તિ ક્ષેત્ર અંબાલાલભાઈને તમારા ધ્યાનમાં હોય તો લખજો. અમારે 15 દિવસ આવી રીતે નિવૃત્તિ ક્ષેત્રમાં ગાળવા છે. આ સહજાત્મ સ્વરૂપ, આ એટલે શું? આ આત્મ સ્વરૂપ, સજાત્મ સ્વરૂપ, એમ આ સજાત્મ સ્વરૂપ. આ કરીને મીંડું કર્યું, પછી આ, પછી સહજાત્મ સ્વરૂપ. સહજ આત્મ સ્વરૂપ. આપણને આ મંત્ર આપ્યો તે કૃપાલદેવ પોતાનું નામ લખે છે. નામના ઠેકાણે શું લખે? સહજાત્મ સ્વરૂપ. એટલે આપણે જ્યારે સહજાત્મ સ્વરૂપ બોલીએ ત્યારે કૃપાલદેવ આપણા આગળ આવવા જોઈએ કે આ મારા સહજાત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ. સહજ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે એવા કૃપાળદેવ છે. કૃપાળદેવનું આ તો દેહ તો શરીર છે, એમાં રહેલો જે આત્મા તે સહજ આત્મ સ્વરૂપ હતો. એ મારા પરમ ગુરુ હતા. પરમ એટલે ઉત્કૃષ્ટ ગુરુ છે. હતા શું છે? આજે પણ છે, એમ જ છે. એનો આત્મા ક્યાંય ગયો નથી, એ તો શાશ્વત છે. જે સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી એમ નામ છે. કૃપાલદેવનું કેટલાય ઠેકાણે મુમુક્ષુએ લખ્યું છે એમને સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી. શુદ્ધ એવો ચૈતન્ય આત્માના જે સ્વામી છે. અને પોતે જ અહીંયા બધા પત્રોમાં નીચે લખે કે સહજાત્મ સ્વરૂપ. ત્યાં નામ લખવું જોઈએ. કોઈ ઠેકાણે રાયચંદભાઈના વંદન, એ રાયચંદના વંદન એમ લખે. અહીંયા તો સહજાત્મ સ્વરૂપ. હા, પોતાની ઓળખાણ આપી. હા, યોગી જીવ તેને લખે, ઓળખી જ ન શકે, સમજી જ ન શકે. હવે પત્રાંક 636. વવાણિયા ભાદરવા સુદ નામ ગુરુ 1951. કુંવરજી આણંદજી કલ્લોલ તેમના ઉપર આ પત્ર છે, જે ઉગરીબેનના ભાઈ હતા, સગા ભાઈ, જુઠાભાઈના સાળા. કુંવરજી આણંદજી કલ્લોલ. આ પત્રમાં કૃપાલદેવ લખે છે, નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કશાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. તમારું પત્ર મળ્યું છે. આજ પર્યંત સર્વ ભાવે કરીને ખમાવું છું. પત્ર પૂરો થયો.
આમાં કૃપાલદેવે આપણને ખાસ બોધ આપ્યો કે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, અનુકૂળ નિમિત્તમાં હર્ષ આવે, મોહના કારણો હોય તો ગમે, પણ કંઈ અણગમતું થઈ આવે તો શોક થાય. આપણા અંદર તો બધું જ પડ્યું, સંભાવ છે નહીં. એટલે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે અને નિમિત્તે કરીને જેને શોક થાય છે, એટલે અનુકૂળ નિમિત્તમાં તો હર્ષ થાય અને પ્રતિકૂળ નિમિત્ત આવે તો શોક થઈ જાય કે આવું કેમ બની ગયું, મારે કેમ બની ગયું. એટલે તારા જ કરેલા આવ્યા, કર્મના ઉદયો ભોગવ હવે. અને નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને નિમિત્ત એવા મળે કે ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે જે ઇન્દ્રિયોના જે વિષયો છે એ મળી આવે કે એના પ્રત્યે આ આપણો આત્મા ખેંચાય છે. નેત્રનો વિષય રૂપાદિ છે એ મળે તો ત્યાં આકર્ષણ થાય. કર્ણનો વિષય કાનનો સંગીત છે, સારું એવું સંગીત હોય તો ત્યાં મન ખેંચાય. નાસિકાનો વિષય સુગંધ છે, સુગંધ આવે ત્યાં મન ખેંચાય, દુર્ગંધથી કંટાળો આવે. અને મુખનો વિષય સ્વાદ છે, તેમાં એને આનંદ આવે સારી સારી વસ્તુઓ ખાવામાં. અને શરીર સ્પર્શનો વિષય સ્પર્શ છે, કોમળ સ્પર્શ આદિ એને પ્રિય છે. આમ જે વિષયો જે ઇન્દ્રિયોના હોય ત્યાં એ મળી આવે કે એ પ્રત્યે જીવનું આકર્ષણ થઈ જાય છે. આવું અનાદિકાળથી થઈ રહ્યું છે, આજે નવું નથી. કેમ કે જ્યાં સુધી પોતાના સહજ આત્મ સ્વરૂપને આ સમજે નહીં ત્યાં સુધી આ રહેવાનું જ છે. આત્મજ્ઞાન વગર કોઈ પણ વિષય જડમૂળથી નિર્મૂળ થાય નહીં. માટે કૃપાલ કે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. જ્યાં સુધી આત્મસુખનો અનુભવ આપણા આત્માને નહીં થાય ત્યાં સુધી આકર્ષણ મટવાનું નથી. કેમ કે અંદરમાં પડેલા છે બીજ. એટલે જ્ઞાનીઓ કે જ્યાં સુધી આત્મના ન થાય ત્યાં સુધી આવા નિમિત્તોથી હંમેશા દૂર રહો. અને જ્યાં ભાવ સારા રહે, જ્યાં ઇન્દ્રિયોનું આકર્ષણ ઘટે એવા સત્સંગ આદિ નિમિત્તોમાં સદા વાસ કરો કે જેથી કર્મબંધન થાય નહીં તો જીવ તો નિમિત્તાધીન થઈ જવાનો છે. અહીંયા રહીએ કેવા ભાવ રહે આપણને બધાને અનુભવ છે. અને આલા ગામમાં આપણા ગામમાં જઈએ, શહેરમાં તો કેવી વૃત્તિ રહે, પોતે પોતાના ભાવો પોતાથી છાના નથી. આપણી વૃત્તિઓ કેવી રહે છે તો આપણને જ ભાન છે કે ભાઈ આપણી વૃત્તિ બદલાઈ જાય છે. તો જ્યાં કર્મ બંધ થાય એવા નિમિત્તોમાં શા માટે રહેવું, નાનીઓ કે છે. એટલે ઉદયાધીન પરાધીન અવસ્થાએ રહેવું પડતું હોય તો વાત જુદી છે, પણ જીવ સ્વાધીન હોય તો એને એવા નિમિત્તોનો ત્યાગ કરવો જોઈએ. એવા નિમિત્તોમાં રહેવું જ ન જોઈએ કે જેથી અંદરમાં રહેલી વૃત્તિઓ વિશેષ ઉછાળા મારે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે. આજ હમણાં વાત આવી દાણાની. આ દાણાને પાણી માટી કે ખાતર મળે તો ઉગી નીકળે અને ઉગતો ઉગતો મોટું વૃક્ષરૂપ થઈ જાય. એટલે કૃપાલદેવે કહ્યું કે આ એ મોટા પુરુષોએ કહ્યું કે આ જીવને મોહ છે એ મહારોગ છે, મહારોગ છે. એટલે એને કે રોગ અને મોહને ઉગતા જ દાબવા, રોગ અને મોહને ઉગતા જ દાબવા. નહીં તો પછી મોટો થઈ ગયો વિશેષ મોહ બખો વધી ગયો તો એને દાબવો મુશ્કેલ છે. ઘણો પછી જ્ઞાની પુરુષના વચનોય અસર નહીં કરે, એટલો બધો મોહ પ્રબળ છે. અનાદિકાલથી એને મારી નાખ્યા છે આપણે. મોહ મહા અરી જીત લિયો હૈ મેદાન મેં, મોહ રૂપી મહાશત્રુ છે. કૃપાલદેવ કે કર્મ તો અનંત પ્રકારના, તેમાંય મુખ્ય 8 અને તેમાંય મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. એ મોહનીય કર્મ હણાયનો પાઠ કહું છું. અને એ હણાઈ ગયો
એ રાજા તો બધા જ આખી સેના દલ બલ બધું જ જીતાઈ જશે. એટલે મોહને જીતવાનો ઉપાય પણ કૃપાલદેવે બતાવ્યો. એનો પાઠ શીખવું કે આ જે તમને સંસારમાં સુખ બુદ્ધિ છે ને એમાં હણવા માટે હણે બોધ, સત્પુરુષનો બોધ, એના વચનો એને વારંવાર વિચારો તો તમને આ સંસારની વાસ્તવિકતા ખ્યાલમાં આવતી રહેશે અને સંસારનો મોહ ધીમે ધીમે ઘટશે. એકદમ કંઈ ઘટી ન જાય, અનાદિનો છે, પણ એનું પ્રમાણ જરૂર ઘટશે. એનું એ જ કર કરે તો જરૂર લાભ થાય. જેમ કે કાંઈ જ્ઞાન આવરણની એટલું બધું આવરણ હોય કે કંઈ એક અક્ષર પણ યાદ ન રહે, પણ એ ઘૂંટ 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 કર્યા જ કરે તો એને પણ યાદ થઈ જાય. કરત કરત અભ્યાસ કે જળમતી હોત સુજાન, રસરી આવત જાત તે શીલ પર પરત નિશાન. ગમે એટલું ઘૂંટ ઘૂંટ કરે તો એને પણ યાદ થઈ જાય. કે દ્રષ્ટાંત કેવું આપ્યું કે રસરી આવત જાતે, રસરી એટલે દોરી, શાની બનેલી? સૂતરની. સૂતર એટલે ધાગો, રૂની બનેલી દોરી એ વારંવાર પેલા કુવાના કાપા બધા પાણી કાઢે ત્યાં પેલું ઘસાતા ઘસાતા એ દોરી એ પથ્થર હોય કે લાકડું આટલું બધું કાપો પડી જાય, ખાડો પડી જાય. પથ્થર હોય તો કોણે કાપો પાડ્યો? તો કે આ રૂએ. અરે રૂ કોઈ દિવસ પાડે? પણ વારંવાર એનું એ કરવતા ત્યાં ખાડો પડી જાય છે. રસરી એટલે દોરી, આવત જાતે આવે જાય આવે જાય. શીલ પર એટલે પથ્થર પર પરત નિશાન, તેમ જડમતી હોત સુજાન. જડ બુદ્ધિ એવો જીવ પણ હોશિયાર વિદ્વાન બની જાય. પણ અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. તેમ મારે આ મોહ કાઢવો જ છે. એન કેન પ્રકારના આ ભાવમાં મારે એને તિલાંજલિ આપવી જ છે. આજનો આજ નહીં અપાય, કદાચ એક બે ભાવ પણ નીકળી જાય, પણ જે આત્મજાગૃતિ ઉપયોગ જાગૃત રાખીને એને પાછળનો પાછળ રહે તો જરૂર નાશ પામે. અને બીજો કોઈ ઉપાય નથી. શાશ્વત સુખ શાંતિનો બીજો કોઈ માર્ગ નથી. પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે, પણ સુખ તો આ મોહ ગયા વગર નહીં મળે. આ બધું આપણું આ સુખ તો બધું ઇન્દ્રિય જનિત ક્ષણિક છે. એ આ ભાવમાં કંઈક આપણને મનુષ્ય ભાવ પામે એટલે કંઈક દેખાય છે. એ આ જાનવરોને નથી. તો એકેન્દ્રી બેન્દ્રી જીવોને ક્યાંથી હોય? નરકવાસી જીવોને ક્યાંથી હોય? આ સુખ શાંતિ આપણી ક્ષણિક છે. એ જ ભગવાન તીર્થંકરોએ આ જ જોયું. એના જેવું પુણ્ય તો જગતમાં ચક્રવર્તીનું હોતું નથી, જેના 64 ઇન્દ્રો દાસ છે, લાખો દેવો જેના સેવક છે. એવા ઇન્દ્રો, સર્વ દેવલોકના 64 ઇન્દ્રો હોય, એ બધા ઇન્દ્રો ભગવાનની સેવામાં હાજર છે. દેવતાએ રિદ્ધિ ભોગવે એવા ભગવાનને પણ આ સંસાર દુઃખરૂપ ભાસ્યો. શું દુઃખ હતું ઘરમાં? પણ એ કે આ કેટલા દિવસ? આ ગમે એટલી દેવતાએ રિદ્ધિઓ ભોગવું પણ કેટલા દિવસ? આપણને બોધ આપવા માટે કહે છે, કેટલા દિવસ? તમારા કરતો હતો કે આયુષ્ય એમનું ઘણું વધારે હતું, તો પછી તો એ જવાનું. તો પછી શું? પછી ભટકો, પછી 4 ગતિરૂપ સંસાર. એટલે કે છે, જો ભવવાસ વિશે સુખ હો તો, જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે. જો ભવવાસ, ભવ એટલે સંસાર, સંસારમાં વાસ કરવામાં જો સુખ હોત તો તીર્થંકર ક્યું ત્યાગે. જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે. કાહે કો શિવ સાધન કરતે સંયમ સાય અનુરાગે. કાહે કો શિવ સાધન કરતે, આ બધું છોડી દઈ કરપાત્રી બની જંગલમાં કેટલી બધી તકલીફો વેઠી, કામ માટે શિવ સાધન કરતે. અને સંયમ શું? ક્યું અનુરાગે, સંયમથી શા માટે પ્રીતિ કરે? જે મળ્યા છે તે ભોગવો. આગલા ભાવ કોણે દીઠા? આ ભાવ મીઠા તો આગલા ભાવ કોણે દીઠા? એમ કરીને મૂર્ખની જેમ અહીંયા મગ્ન રહે, પછી મરી ગયા, પછી દુર્ગતિ ચાલ્યો જાય તો પછી કોણ છે? મને તો ખબર નહોતી કે આનું આ પાપનું આવું ફળ હોય. ત્યાં કોઈ માફ કરે નહીં. ચોરી કરી લીધી, પકડી લીધો,
અને એને જજ પાસે ઊભો કરે, પછી કે મને તો કે ખબર નથી સાહેબ કે આ ચોરીનું ફળ આવી જેલમાં ઘાલવાનું હોય, કે તારે ધ્યાન રાખવું જોઈએ, નહીં તો એમ કર આ વખતે જેલ ભોગવી લે, કેવું દુઃખ તને ખબર પડે ને, બીજી વાર તને દુઃખ ન ગમે તો આવો અપરાધ કરીશ માં, પણ હવે આ વખતે માફ કરી દો. તો કે એ નહીં થાય, માફી નથી, ભોગવી લે, તને ન ગમે આ દુઃખ તો બીજી વાર નહીં કરતો. પણ એમ આપણે અહીંયાથી દુર્ગતિ થઈ જાય અને પછી અબ પછતાય હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. પહેલા સંભાળ રાખવી જોઈએ, આખું ખેતર ચીડિયાઓ બધી તીડ આવીને ખાઈ જાય અને પછી કે આ શું થઈ ગયું બધું, પછી શું થાય, પછી રડવા બેસે તો કંઈ એના દાણા એના ઉપર આવે નહીં. પહેલા જ કરવું જોઈએ, પાણી પહેલા પાળ બાંધવી જોઈએ, પછી પૂર આવે પછી કૂવો ખોદવા બેસે કે અગ્નિ લાગે તો હવે કે કૂવો ખોદું એટલે બધું બળી જાય. એમ આપણને જ્ઞાનીઓ કે મરણ પહેલા જે કંઈ કરવું કરી લે, પછી કાંઈ નહીં બને. મરણ પથારી પડ્યો માત્ર પશ્ચાતાપ થશે કે આ મારું જીવન ફોકટ વહી ગયું, આવો રૂડો માનવ દેહ સર્વ પ્રકારની અનુકૂળતા વાળો મળ્યો તો મેં આત્માર્થ નહીં કર્યો, એવો પશ્ચાતાપ આપણને નહીં થાય. એટલા માટે જ્ઞાનીઓ કે છે હવે તમારું કામ કાઢી લો, કેમ કે અવસર બેર બેર નહીં આવે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેની ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે. કોઈ આવા આપણને 5 ઇન્દ્રિયના વિષયોમાં કોઈ બાધક નીવડે તેના પ્રત્યે દ્વેષ થાય કે આ મને આડો આવે, આ જ આવે, મને જો આ મારે સુખ ભોગવવામાં આ જ નડતર છે. એમ કરીને જે કંઈ પણ ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે. આજે મા બાપનું કેટલું બધું એ તીર્થરૂપ છે. આજે વ્યવહારિક ઉપકાર તો એના જેવો બીજો કોઈનો નથી, પણ આજકાલના વિષયાભિલાષી જીવને આ મા બાપ પછી બાધક રૂપ ભાસે છે, આ ઘરમાં બલા લાગે છે. કેમ કે એની વૃત્તિ વિષયો પ્રત્યે વિશેષ છે, મોહ વિશે છે, બળવાન શ્રી પુત્રાદિ પ્રત્યે. એટલે એને આ બધું શું આ વચમાં, પણ એને ભાન નથી કે તું તારી જાતને ભૂલી રહ્યો છે કે આ કોણ છે, તને અહીંયા સુધી આટલો લાવ્યા, માણસ બનાવ્યો, આમાં એનો કેટલો બધો હાથ છે. ભૂલી જાય છે, કેમ કે એવો કલયુગ છે, કેમ કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ કે આવો વ્યવહારિક ઉપકાર પણ ભૂલી જાય છે. જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, ઉત્કર્ષ નિમિત્ત મળે ઉત્સુકતા આવે ખૂબ વિષયો ભોગવાની વગેરે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, કષાયના નિમિત્તો આવે કે એના પ્રત્યે ક્રોધ માન માયા લોભાદિ કરી બેસે, નિમિત્તને આધીન. નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે. મને લાગે કે ભાઈ મને આ હમણાં ત્યાં જઈશ ને એ 2 શબ્દ કહે છે મારાથી રહેવાશે નહીં, હું ઝઘડો કરી બેસ, મારે સહન નહીં થાય તો દૂર રહો. ભલે કે મારો જીવ મારા હાથમાં નથી, અર્થાત હું મારા કશાય ભાવોને કંટ્રોલ કરી શકું એમ નથી, તો એવા નિમિત્તોથી દૂર રહેવાનો જ મને લાભ છે, નહીં તો વેર ભાવ વધશે. ખોટું છે કે હું નથી સહન કરી શકતો, પણ ત્યાં જઈશ તો વધારે ભડાકો થશે, એટલે મારે દૂર જ રહેવું સારું. એમ કરી પોતાને એવી વૃત્તિઓ લાગે તો દૂર જ રહેવું. નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે કે 5 ઇન્દ્રિયના વિષયોના નિમિત્ત મળતા લો ચુંબકની જેમ જો ખેંચાણ થતું હોય તો તે નિમિત્તોથી દૂર રહેવું. નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, ઉત્કર્ષ એટલે ઉત્સુકતા વધે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત એટલે આત્મા
આત્મા જે વડે પોસાય, આત્મા જે વડે પ્રાપ્ત થાય, આત્મા જે વડે ઓળખાય, એવો સંગ તે સત્સંગ છે. સતનો રંગ લાગે. એમાં વિષય કશાય મંદ પડે છે. વિષય કશાની વૃત્તિઓ ત્યાં જોર કરે નહીં. આવા ઉત્તમ નિમિત્તોમાં એ વિષય કશાયનું બળ ચાલતું નથી. માટે આવા નિમિત્તોમાં રહેવું તો સહેજે કલ્યાણ થાય. એટલે કૃપાલે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. અસંગ એવો આત્મા, એ અસંગતા પ્રગટે ક્યાં? તો કે સત્સંગથી જ. સત્સંગે જ પમાય છે, બીજે ક્યાંય નહીં પમાય. કુસંગમાં કે સત્સંગ ન હોય ત્યાં રહીને કે મારી આત્મદશા નું ઉત્થાન કરું સંભવ નથી. એ આપણું કામ નહીં. એ તો ઘણી ઊંચી પામેલા દશાએ કૃપાલદેવ જેવાને કે અસર ન થાય, આપણે તો થાય જ. માટે આવા નિમિત્તોથી જ દૂર રહેવું. એવા જીવને કે જેને નિમિત્તે કરીને હર્ષ થાય, શોક થાય, ઇન્દ્રિયજન્ય પછી આકર્ષણ થાય, કે કોઈ પ્રત્યે દ્વેષ થાય, કે કશાય ઉદ્ભવે, એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે. અને નિત્ય પ્રત્યે, નિત્ય એટલે હંમેશા, લગાતાર, અખંડપણે નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. સત્સંગનો યોગ ન હોય તો શું કરવું? સત્સંગના અયોગે એટલે સત્સંગનો યોગ ન હોય ત્યારે તો તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. તો જરૂર દૂર રહેવું. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. હંમેશા શું જાગૃતિ રાખવા કહ્યું? ક્ષણે ક્ષણે મતલબ સમયે સમય, પ્રતિ સમય, પ્રતિ ક્ષણે, પ્રસંગે પ્રસંગે. પ્રસંગો પણ આપણે ગ્રસ્ત છીએ, અનેક પ્રકારના સુખ દુઃખના પ્રસંગો બને. પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે, બધા નિમિત્તો મળવાના જ છે સંસારમાં. તો તેમાં સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. સ્વદશા, આત્મદશા અર્થાત મારું મન ક્યાં જાય છે, મારી વૃત્તિઓ ત્યાં ક્યાં ખેંચાય છે, ભાવ કેવા રહે છે, તે પ્રત્યે ચોકી રાખવાયું છે. સ્વ આત્મદશાનું નિરીક્ષણ કર્તવ્ય છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા, સ્વ આત્મદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ આપણો છે બે, એ ત્યાં લગાવવો ઘટે છે. કે આ દશા કેવી છે? કોની દશા? આત્માની. ભાવમાન આત્મા પોતે જ છે. એ શું કરી રહ્યો છે? કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી. માટે ભાવ ઉપર ચોકી રાખવા કે બંધ મોક્ષ ત્યાં છે બધો. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન છે. મનને સાચ્યું તેને બધું સાચ્યું. મન તેને લઈને આ બધું, અને તેનો નિર્ણય મન ચંગા તો કઠોતી મેં ગંગા. એટલે મન જો શુદ્ધ છે તો બધું શુદ્ધ છે. આપ ભલા તો જગ ભલા. દુનિયા ગમે તેવું એના પ્રત્યે વિચારતી હોય, પણ એ બધાની ભલાઈની જ ભાવના વિચારતો હોય, બધાનું સારું, તો એ તો હંમેશા સુખી રહે. કેમ કે એના મનમાં કોઈને પ્રત્યે બીજો ભાવ જ નથી. પણ જે એના પ્રત્યે કરતા હોય એ દુઃખી થઈ શકે એ તો ઈચ્છે નહીં, પણ એ ભાવો એવા કરવાથી દુઃખી થાય. પણ એનો જો સદભાવ બધા પ્રત્યે સરખો જ હોય, સારો જ હોય, તો એને કોઈ દુઃખ નથી. એટલે કે આપ ભલા તો જગ ભલા. પોતે બધાનું ભલું જ ઈચ્છતો હોય તો એનું તો ભલું જ થાય, એનું શું કામ બુરું થાય? સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. ઉપયોગ એ સાધના છે. સાધના શું? તો કે આપણો જે આત્માનો ઉપયોગ છે, જાણવું, દેખવું,
એને હંમેશા સારામાં રોકી રાખવું, એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે અહીંયા થોડું કંઈ ખાડા ખોદવા છે કે મકાન બાંધવા છે, કંઈ કરવું, કાંઈ જ નથી. આ મન જે રાત દિવસ વિચાર કરી કરીને અનંતા કર્મનો સંગ્રહ કરી લે છે, એને સાચવવાનું છે. આ અંતરંગ પુરુષાર્થ છે. જેમ કૃપાળદેવ આ દુકાનમાં બેઠા હોય ત્યારે એકદમ શાંત બેઠા હોય, આમ તે બીજાને એવું લાગે કે આ તો જાણે કાંઈ કરતા નથી, બેઠા છે. જ્યારે અંતરંગ સતત પુરુષાર્થ છે જેનો, આવી રીતે આવી મોહમય વાતાવરણમાં કે આવી ભીડમાં ત્યાં એકદમ શાંત રહેવું પરિણામોમાં એ બહુ વિકટ છે. એટલે જ્યાં ખૂબ જોરમાં કોઈ મશીનનું ચક્ર ચાલતું હોય, ચક્ર ખૂબ જોરથી ચાલતું હોય, ત્યારે આપણને શું દેખાય? ચાલતું જ નથી, જાણે સ્થિર છે એમ લાગે. જોર એકદમ એના પાંખડા દેખાય જ નહીં, ત્યારે આપણને લાગે કે આ તો મશીન બંધ છે, કંઈ ચક્કર જ નથી ચાલતું. પણ એટલું બધું જોશમાં ચાલી રહ્યું છે કે એના પાંખો દેખાતી જ નથી. પંખો ફરે છે ત્યારે જોશમાં તો કાંઈ નહીં દેખાય. એમ એવો જેનો સતત પુરુષાર્થ છે, એવા કૃપાળને જોયા હોય તો એ તો કે કાંઈ કરતા નથી, શાંત બેઠા છે. પણ શાંત બેસવું એ મહાપુરુષાર્થ છે. મનની ઘોડા દોડવા એ તો આખા જગતના દોડે, પણ એને રોકી રાખવા એ બહુ વિકટ છે, બહુ જબ્બર પુરુષાર્થ છે. અને એ જે મનને કંટ્રોલ કરવાનો પુરુષાર્થ કરે એ શીઘ્ર મુક્તિને પામે છે. એટલે કૃપાલ કહે છે કે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો સ્વભાવ છે. એને ઉપયોગને ઉપયોગમાં રાખવો, સ્વ ઉપયોગ. એને બહાર જવાની દે મોટામાં મોટો પુરુષાર્થ. રાગ દ્વેષમાં આત્માને નહીં જવા દેવો એ મોટામાં મોટો પુરુષાર્થ છે. જગતમાં બીજી મહેનત તો બધા કરનાર મળી આવે, પણ આ સ્વરૂપ સાધના કે ઉપયોગને ઉપયોગમાં રાખવો, એને વિભાવમાં ન જવા દેવો, એ તો કોઈક વિરલા જ કરી શકે. હા, કૃપાલ કે એક સમય પણ સંગ રહેવું તે સર્વ ત્રણ લોકને જીતવા કરતા પણ વિકટકારી છે. એક સમય પણ આ મનને રાખવું અને ત્રણેય કાળ જે સ્વરૂપમાં સમાયા એવા પરમાત્માને નમો નમઃ, કે કેવી શક્તિઓ પ્રગટાવી કે ઉપયોગ એમનો બહાર ક્યાંય જતો જ નથી. એવું તુચ્છપણું પર પદાર્થનું એમને ભાસ્યું છે કે તેના પ્રત્યે કિંચિત રાગ જ નથી. અને સ્વરૂપ એટલું બધું એમને પ્રિય ભાસે છે કે આપોઆપ ઉપયોગ અંતરમાં જ રહે છે. એટલે કેટલી બધી સાધના કર્યા પછી આ થાય છે. કેમ કે સુખ સ્થિરતામાં છે. સુખ શામાં છે? સ્થિરતામાં અથવા નિર્વિકલ્પતામાં. નિર્વિકલ્પપણું પરમ સુખરૂપ છે અને એ આપણો ધ્યેય છે, એ આપણે પ્રાપ્ત કરવું છે. પણ એ જ્ઞાન ન થાય તેના પહેલા થતું જ નથી. વચનામૃત પત્રાંગ 637. વચનામૃત પત્રાંગ 637 વવાણિયા ભાદ્રપદ સુદ નમ ગુરુ 1951. આ પત્ર ખીમચંદ લક્ષ્મીચંદ લીમડીવાળા ઉપર છે. એમાં કૃપાળદેવે કહ્યું, આજ દિન પર્યંત સમભાવે કરી ખમાવું છું. આજ દિન પર્યંત સર્વ ભાવે કરી ખમાવું છું. નીચે લખેલા વાક્ય તથા રૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. નીચે લખેલા વાક્ય તથા રૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. નીચે અમે જે વાક્યો લખ્યા છે તે વિસ્તારથી સમજવા યોગ્ય છે. નીચે કહે છે, અનુભવ પ્રકાશ ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદગુરુદેવે કહેલો ઉપદેશ પ્રસંગ લખ્યો
તે વાસ્તવ છે તથા રૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષે જાણ્યો નથી. એ જ વિનંતી. આટલો સંક્ષેપમાં પત્ર છે. એમાં કૃપાલદેવે કહ્યું, અનુભવ પ્રકાશ ગ્રંથ માનો. અનુભવ પ્રકાશ નામનો કોઈ ગ્રંથ છે, એ કોઈ વેદાંતનો ગ્રંથ છે. અનુભવ પ્રકાશ ગ્રંથ માનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદગુરુ દેવે કહેલો ઉપદેશ પ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. કૃપાલદેવ કહે છે, અનુભવ પ્રકાશ નામના ગ્રંથમાં શ્રી પ્રહલાદજીને સદગુરુ દેવે જે ઉપદેશ કર્યો તે વાસ્તવિક છે, સત્ય છે. અનુભવ પ્રકાશ ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદગુરુ દેવે કહેલો ઉપદેશ પ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. પ્રહલાદજીની કથા વૈષ્ણવોમાં પ્રસિદ્ધ છે અને અહીંયા પણ બ્રહ્મચારીજીએ આ વાત સત્સંગના ભાગમાં ભાગ 2માં લીધી. ક્યાં? પ્રવેશિકામાં. એટલે કુલગુરુ કેવી રીતે ઊંધું ભરાવી દે છે, એટલે કુગુરુ કેવા ભયંકર છે, આત્માને કેવી રીતે અવળે માર્ગે ચઢાવી દે તેનું આ દ્રષ્ટાંત છે. પ્રહલાદને પ્રવેશિકા શિક્ષાપાઠ 40 સત્સંગ ભાગ 2માં આ કહ્યું છે. પ્રહલાદને તેના કુલગુરુ શુક્રાચાર્યે પૂછ્યું, તારા બાપને મારવા માટે તે વિષ્ણુ અવતાર નરસિંહને વિનંતી કરી હતી? શું પૂછ્યું કુલગુરુએ? કે તારા બાપને જેને માર્યો એવા વિષ્ણુ નરસિંહ અવતાર પ્રત્યે તે એને કહેલું? વિષ્ણુ ભગવાન નરસિંહનો અવતાર લઈને તારા પિતાને માર્યા તો તે એ વિષ્ણુ ભગવાનની વિનંતી કરેલી તારા બાપને મારવા માટે? એમ શુક્રાચાર્ય કહ્યું. પ્રહલાદને તેના કુલગુરુ શુક્રાચાર્યે પૂછ્યું, તારા બાપને મારવા માટે તે વિષ્ણુ અવતાર નરસિંહને વિનંતી કરી હતી? ત્યારે પેલા પ્રહલાદે કહ્યું, ના, મેં તો કોઈને મારવાનો ભાવ પણ કર્યો નથી. મારા બાપને તો શું, મેં તો કોઈને પણ મારવાનો ભાવ કર્યો નથી. એમ પ્રહલાદે કહ્યું. હા, 5-6 વર્ષથી મોટો છે. હા, પણ છતાં બી વાત શું કરે કુલગુરુ કે વિષ્ણુ ભગવાન જેણે તારા બાપને માર્યા એને તે મારવાનું કીધેલું તારા બાપને? તો હું તો કોઈ જાણતો નથી, હું શું કામ કહું મારા બાપને મારી નાખો? મેં તો કોઈને પણ મારવાનું કહ્યું નથી. ત્યારે શુક્રાચાર્ય કહ્યું, આ કુગુરુ છે, એને કહ્યું, તો તારા બાપને મારનાર પર તારે વેર રાખવું જોઈએ. હા, તે કીધું નહીં, તે નથી કીધું તો પણ એને તો માર્યો ને તારા બાપને, માટે એના પ્રત્યે તારે વેર રાખવું જોઈએ. આ કુગુરુ એવું ભરાવે. તો તારા બાપને મારનાર પર તારે વેર રાખવું જોઈએ અને સુપુત્રે તો પિતાનું વેર લેવું જોઈએ. તારા બાપને મારનાર વિષ્ણુ ભગવાન માટે તારે વેર રાખવું જોઈએ અને તારે પિતાનું વેર લેવું જોઈએ. એટલે કે આ વિષ્ણુને મારવો જોઈએ તારે. પેલો તો બાળક આવું કુગુરુ ભરાવે એટલે પેલાએ શું કર્યું, એમ વારંવાર કહેવાથી વિષ્ણુ સાથે યુદ્ધ કરવા અસુર સૈન્ય સજ્જ કરી તે મેદાનમાં આવ્યો. અસુરો રાક્ષસોની કે છે સેના ભેગી કરી અને તે મેદાનમાં આવ્યો. વિષ્ણુ ભગવાનને કુગુરુ કેવું ભરાવે છે તે જોઈને હસવું આવ્યું કે આ ગુરુઓ કેવા કે જે ભગવાનની સામે ઊભો કરે. વિષ્ણુને કુગુરુ કેવું ભરાવે છે તે જોઈને હસવું આવ્યું. પણ ભક્તને સમજાવવો એ પોતાનું કર્તવ્ય સમજી એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ પ્રહલાદ પાસેથી આવ્યા કે ભાઈ મારો ભક્ત છે, એ તો બિચારો ગુરુના કહેવા પ્રમાણે કરે છે, એના મનનું કાંઈ નથી, પોતાનું
એટલે એને ભક્તને સમજાવવા માટે એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ અને પ્રહલાદ પાસે વિષ્ણુ ભગવાન આવ્યા, બ્રાહ્મણનું રૂપ લઈ, અને પૂછ્યું, મહારાજ, આ લશ્કરી લઈને ક્યાં ચડાઈ કરી છે? પ્રહલાદ ભક્ત છે ભગવાનનો, એને કે આવું લશ્કર લઈને કોના પર ચડાઈ કરી છે? ત્યારે પ્રહલાદે કહ્યું કે મારા પિતાનું વેર લેવા વિષ્ણુ પર ચડાઈ કરી છે. મારા પિતાને એને મારી નાખ્યો છે, માટે એને મારું વેર લેવું જોઈએ મારે એને, એમ મારા ગુરુએ કહ્યું, માટે એના પર ચડાઈ કરી છે. તે બ્રાહ્મણે કહ્યું, વિષ્ણુ ભગવાનનું રૂપ લઈને બ્રાહ્મણે કહ્યું, તારા પુત્રનો નહીં, મારા પુત્રનો પણ તેણે જ વધ કર્યો છે, માટે હું પણ તમારી સાથે વેર લેવા આવવા ઈચ્છું છું. તમે જાઓ, પણ મારા પુત્રને પણ આ વિષ્ણુ ભગવાને જ માર્યો છે. મરવાના છે જ બધા, પણ નાખ્યું કોના પર? વિષ્ણુ પર. તો કે મારા પુત્રને પણ એણે જ માર્યો છે, માટે હું પણ તમારી સાથે વેર લાવવા આવવા ઈચ્છું છું, પણ તે ક્યાં રહે છે તે જાણો છો? પ્રહલાદને કહ્યું કે આ વિષ્ણુ ભગવાન રહે છે ક્યાં જાણો છો? ત્યારે પ્રહલાદ કહે, તેની મને ખબર નથી. ત્યાં પછી તમે તૈયાર લશ્કર થઈને તો જવા નીકળ્યા, પણ ક્યાં છે એની ભાન નહીં, એનું તેની તો મને ખબર નહીં. ત્યારે બ્રાહ્મણે કહ્યું, સાંભળ્યું છે કે તે બળવાન બહુ છે, વિષ્ણુ ભગવાન બળવાન બહુ છે એમ સાંભળ્યું છે, તો પ્રથમ તમારા બળની મને ખાતરી કરી આપો, તો જણાય કે તમે એને જીતશો. તૈયાર તો થયા છો લડાઈ લઈને, પણ તમારું બળ કેવું એની મને ખાતરી કરી આપો, તો ત્યાં જઈને તમે જીતશો, નહીં તો હારીને પાછા આવવું પડશે. એટલે તે બળવાન બહુ છે એમ સાંભળ્યું છે, તો પ્રથમ તમારા બળની મને ખાતરી કરી આપો, તો જણાય કે તમે તેને જીતશો. આ મારી લાકડી જમીન ઉપરથી જરા ઉપાડી દો ને, તમારું બળ કેવું જોઈ લો. આ લાકડી જમીન પર મૂકી છે, એને જરા ઉપાડીને બતાવો. પ્રહલાદે ઘણું બળ કર્યું, પણ લાકડી તો ઉપડી જ નહીં. ઘણું બળ કર્યું, એ લાકડીને ઉપાડવા પડી તો ઉપર ઉઠે જ નહીં. તેથી તેણે જાણ્યું કે આ જ વિષ્ણુ લાગે છે, ભલે રૂપ બધી ના, પણ આ જ વિષ્ણુ ભગવાન છે. નહીં તો આ લાકડી અહીંયા મૂકી મારાથી ઉપડતી નથી, એટલે આ ભગવાનના જ કામ છે. એટલે એ લાકડી ઉપડી નહીં, તેથી એને જાણ્યું કે આ જ વિષ્ણુ ભગવાન લાગે છે. તેથી તેમને પગે પડી વિનંતી કરી કે ભગવાન, હે ભગવાન, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. ત્યારે હું તો પુરોહિતથી ભોળવાઈ ગયેલો, હું તો મારા કુલગુરુ આવા કુગુરુથી ભોળવાઈને આપની સામે થયો, માટે મને માફ કરો, મારી રક્ષા કરો. ત્યારે વિષ્ણુ ભગવાન શું કહે? તું મને મારવા તૈયાર થયો છે, માટે તું મારી રક્ષા કર. હું તારી શી રક્ષા કરું? મને મારવા તો આટલું બધું લડાઈ લઈને તું આવ્યો, અસુર સેના, એટલે તું હવે મારી રક્ષા કર. વિષ્ણુ ભગવાન કહે, તું તો મને મારવા તૈયાર થયો છે, માટે હવે તું મારી રક્ષા કર. એમ વિનોદમાં સમજાવી તે અંતર્ધાન થઈ ગયા. આમ આપણને આ દ્રષ્ટાંત શા માટે કહ્યું કે કુગુરુઓ કેવું ભરાવી દે છે. કોઈ સત્પુરુષ પાસે જતો હોય તો અટકાવે, જવાની દે, અને એવું ભરી દે જેમ દિવાળી બાએ જયસિંહભાઈ શેઠમાં ભરેલું. કૃપાલદેવ જયસિંહભાઈ શેઠના ઘરે આવ્યા, હાથે જમાડેલા, અને કૃપાલદેવનો સક્ષમ તો એટલો બધો તે વખતે પણ હતો, એટલે મનની વાત કહી દે, અને શાસ્ત્રોના એવા ખુલાસા કરે કે કોઈ દિવસે કોઈ પાસે સાંભળ્યા નહીં. એટલે જયસિંહભાઈ શેઠને થયું કે એ તો જાણે મહાવીરનું હૃદય જાણતા હોય એમ વાત કરે છે. આ વાત એમના ગુરવાણી દિવાળીબાઈને કહી દીધી. સ્થાનકવાસીના ઉપરી હતા સાધ્વી, એમણે કહી દીધું. એટલે એમને થયું કે આ શેઠ નહીં ભોળવાઈ ગયા છે, તેના પ્રત્યે આકર્ષાયા છે. શ્રીમદ રાજચંદ્ર નામના કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થયું છે. એટલે એમને એક પથરો નાખી દીધો કે ગમે તેવા છે, પણ અમારા જેવા તો નહીં ને,
વેચતો નહીં ને છે તો ગ્રસ્ત ને, પછી એ પૂજવા લાયક ક્યાં છે? આમ કરીને જે શ્રદ્ધા, જે ભાવ થયેલો એ બધો જ ઉતારી દીધો. શેઠ પહેલા પછી 20 વર્ષ પછી જ્યારે પ્રભુશ્રી મળ્યા એટલે ફરીથી ધ્યાનમાં આવ્યું કે હો, મને પેલી સાધ્વીએ મારી નાખ્યો, મારા અમૂલ્ય માનવ દેહના 20 વર્ષ પાણીમાં ઘાલી દીધા. એવું ભરાવી દીધું કે ગમે તેવા છે પણ વેશ તો નહીં ને. વેશ વગર પૂજ્યપણું ક્યાંથી? વેશ વગર પૂજ્યપણું ક્યાંથી? આમ કરીને મારી કુમળી શ્રદ્ધા, જેમ કુમળું ઝાડ હજુ ઊભું થયું એને તોડી નાખે એની તાકાત નથી, એટલે શ્રદ્ધા નાશ પામી ગઈ. પછી કહેતા જયસિંહભાઈ શેઠ, આ તો ઠીક મારા પુણ્ય કે આ પ્રભુશ્રી જેવા મળી ગયા એટલે મારી આ શ્રદ્ધા ફરી તાજી થઈ ગઈ, નહીં તો મારી શું દશા થાત. માટે હે જીવો, કોઈ દિવસ આ કુગુરોનો સંગ કરજો માં. આજના જમાનામાં પણ મોટામાં મોટો કુસંગ કોનો છે? કુગુરોનો, અસદગુરુનો મોટામાં મોટો કુસંગ આ છે, વેશધારીઓનો. કેમ કે એવું ભરાવી દે કે સત્શ્રદ્ધા કૃપાલદેવ પ્રત્યે કંઈ આવી હોય તેને પણ ધોઈને સાફ કરાવી દે. માટે છે આ પ્રહલાદનું દ્રષ્ટાંત આપીને કે એ ભલે ભાવુક પણ એવા ગુરુ એવા મળ્યા કે એને ભગવાનની સામે કરી દો, તેમ આપણને કૃપાલદેવ જે પરમાત્મા સ્વરૂપ થયેલા છે એને સામે ઊભા કરે આપણને, અને પોતે સદગુરુના સ્થાને બેસી જાય કુગુરુ થઈને. કેટલું ભયંકર છે, મહામોહનીય કર્મ બાંધે છે. અનંત સંસાર વધારે છે કે જીવોને સતમાર્ગથી વિમુખ કરીને અસત માર્ગમાં દોડાવે છે, એટલે પોતે બુડે અને બીજાને બુડાડે. માટે અહીંયા કહ્યું, અનુભવ પ્રકાશ ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદગુરુદેવે કહેલો ઉપદેશ પ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. એટલે સદગુરુ જે ઉપદેશ આપે તે જ સત્ય છે. આ રીતે કુગુરુ ભરાવી અને પ્રહલાદને કેવી રીતે ઠેઠ ભગવાનની સામે ઊભો કરી દીધો. માટે કુગુરુનો સંગ કોઈ દિવસ કરવો નહીં. તો કે પ્રહલાદની જે વાત છે કે કુલગુરુઓ કુગુરુઓ આવી રીતે ભરમાવી દે એ વાત વાસ્તવ છે, વાસ્તવિક છે. તથા રૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. એ જ વિનંતી. અંતમાં કે છે, નિર્વિકલ્પ, વિકલ્પ રહિત દશા, કેવલ જ્ઞાનમય દશા, સંપૂર્ણ નિર્વિકલ્પ. નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં, આત્માના સહજાત્મ સ્વરૂપમાં અખંડપણે સ્થિતિ થવી, અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય, અભિન્ન જ્ઞાન એટલે પોતાનું જે જ્ઞાન છે સંપૂર્ણ નિરાવરણ થાય ત્યારે અભિન્ન થાય, પછી ભિન્નતા કંઈ રહે નહીં. પોતાનું જ્ઞાન અને પોતે એક થઈ ગયા, કેવળ જ્ઞાન સંપૂર્ણ પ્રગટ્યું. એવી અભિન્ન ભાવ સિવાય કે નિર્વિકલ્પ અથવા અખંડ સ્વરૂપમાં રમણતા સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. આ જગતમાં સંપૂર્ણ સુખી થવાનો ઉપાય એક જ છે. તે શું? કાં તો અખંડ સ્વરૂપમાં રમણતા, સહજાત્મ સ્વરૂપે સ્થિતિ સર્વકાળને માટે, કા નિર્વિકલ્પ દશા. બીજી રીતે કહો તો વિકલ્પ રહિત દશા એ કેવળ જ્ઞાનીઓની જ છે સંપૂર્ણપણે. અને અભિન્ન જ્ઞાન, જ્ઞાનમાં પણ અભિન્નતા, જ્ઞાનને પોતે એક રૂપ થઈ જવું, આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું, તે પરાભક્તિની છેવટની હદ છે. તેમ પોતાનું સહજાત્મ સ્વરૂપ અથવા અનંત જ્ઞાન સંપૂર્ણ રીતે પ્રગટવું તે અભિન્ન જ્ઞાન દશા. એ કર્યા વગર સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ બીજો કોઈ જાણ્યો નથી. એટલે સ્વસ્વરૂપમાં શુદ્ધ આત્મામાં સંપૂર્ણપણે સ્થિતિ કર્યા વિના આ જગતમાં સંપૂર્ણ સુખી થવાનો કોઈ બીજો માર્ગ જ નથી. એટલે કૃપાલ કહે કે આત્મજ્ઞાન વિના સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. અને સંપૂર્ણ આત્મજ્ઞાન એ કેવળ જ્ઞાન છે. એ સિવાય
જગતમાં સર્વ દુઃખથી છૂટવાનો ઉપાય બીજો કોઈ છે જ નહીં. લાખ ઉપાય આપણે કરીએ સુખ મેળવવાના, જ્ઞાની કે છે જ નહીં. સુખનો ઉપાય એક જ છે, આત્માનુભૂતિ, અને એને સંપૂર્ણપણે નિરાવરણ કરવો, આત્માને કેવલ્ય જ્ઞાનમય દશા પ્રગટાવવી, એ સર્વકાળ માટે સર્વ દુઃખોથી મુક્તિ અને અનંતકાળ સુધી સર્વ સુખ અનંત સુખ પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે. એટલે કૃપાલ કહે છે, તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. એ જ વિનંતી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, એનું કોઈ વિવેચન નથી. હવે પત્રાંક 638. રાણપુર હડમતિયા, ભાદરવા 13 સંમત 1951. બોટાદ પાસે રાણપુર આવેલું હડમતિયાના, ત્યાં કૃપાલદેવ ગયેલા. હા, ગામ છે. હા, રાણપુર પાસે. હા, અમે જઈને આવ્યા. આપણે ગયા ને હડમતિયા, રાણપુર બધી ગયા. ત્યાં કૃપાલદેવ ગયેલા. ત્યાંથી પત્ર લખે છે ધારસીભાઈ કુશલચંદ ઉપર, ન્યાયાધીશ સંઘવી. 2 પત્ર મળ્યા હતા. ગઈકાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યા હતા. તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યા તે વિચારશો. છેલ્લા પત્રમાં તમે પ્રશ્નો લખ્યા હતા, તે પત્ર ક્યાંય ગત થયું જણાય છે. હા, જડતું નથી, પણ સંક્ષેપમાં તમારા પ્રશ્નોનો ઉત્તર નીચે પ્રમાણે વિચારશો. પહેલો પ્રશ્ન, ધર્મ અધર્મ દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. પરમાર્થ નથી, એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહાર નથી, પરમાણુ, પૂદગલ અને સંસારી જીવ સક્રિય છે. કેમ કે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. સડવું યાવત વિધ્વંસ પામવું એ પરમાણુ પૂદગલના ધર્મ કયા છે. આમાં કૃપાલદેવે કહ્યું, ધર્મ અધર્મ 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. જીવાસ્તિકા, અજીવાસ્તિકા, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશસ્તિકા અને કાળ દ્રવ્ય. 6 દ્રવ્યોનું આખું બનેલું વિશ્વ છે. તેમાં ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા એ દ્રવ્ય સ્વભાવ પરિણામી છે. એટલે કે સ્વભાવમાં તો સમયે પરિણમી જ રહ્યા છે દરેક દ્રવ્ય, પણ બીજા માટે ઉદાસીન સહાયક છે. કોઈને ચલાવતા નથી, કંઈ કરતા નથી. આપણે ચાલવું હોય તો એમાં મદદરૂપ થાય ધર્માસ્તિકા, પણ આપણે ચલાવે નહીં. આપણે સ્થિર બેસી રહેવું હોય તો આ ધર્માસ્તિકા એમાં સહાયરૂપ થાય, પણ આપણે કંઈ બેસાડે નહીં. એમ એ ઉદાસીન સહાયક છે, પણ સ્વભાવ પરિણામ તો દરેક દ્રવ્ય છે. ધર્મ દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. એને એમ કહી દીધું કે અક્રિય છે, પણ નિશ્ચયને પરમાર્થથી એ દ્રવ્ય પણ સક્રિય છે. કે ભાઈ એ તો કંઈ કરતા જ નથી, ધર્માસ્તિકા પણ ઉદાસીન સહાયક છે. માછલી પાણીમાં ચાલે, એમાં જે પાણી કેમ એને સહાયક છે, ચાલવું હોય તો પાણી ચલાવે નહીં. તેમ આપણે અહીંયા ચાલવું હોય તો ધર્માસ્તિકા સર્વત્ર રહેલા છે, માટે ચાલી શકાય છે. એવું દ્રવ્ય જગતમાં સર્વત્ર છે, લોકાકાશમાં. એમ અધર્માસ્તિકા એ પણ આપણે સ્થિર રહેવું હોય તો એમાં ઉદાસીન સહાયક છે. એમ પરમાર્થ નહીંથી એ દ્રવ્ય પણ સક્રિય છે. નિશ્ચયને જોઈએ તો સ્વભાવથી દરેક દ્રવ્ય પરિણમનશીલ એવો એનો સ્વભાવ જ છે. પણ આ કંઈ આવી રીતે પૂદગલની જેમ આપણને કંઈ કરતા નથી, એટલે કે એ તો અક્રિય છે. એમ ધર્મ અધર્મ દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી, સ્વભાવમાં તો પરિણમે જ દરેક દ્રવ્ય હોવાથી અક્રિય કહે છે કે આ તો કંઈ કરતા નથી. બીજા પણ પરમાર્થ નહીંથી એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહાર નહીંથી પરમાણુ, પૂદગલ અને સંસારી જીવ સક્રિય છે.
વ્યવહાર નયથી જોઈએ તો પૂદગલ, પરમાણુ અને જીવ સક્રિય છે. કેમ કે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. પૂદગલને આત્માના પ્રદેશનો હવે એકમેક થઈ જવું, પાછા એકાકારે રહેવું, ફરી છૂટા પડવા, એનું ત્યાગ ગ્રહણ થયા જ કરે છે. વ્યવહાર નયથી પરમાણુ, પૂદગલ અને સંસારી જીવ સક્રિય છે. કેમ કે તે અન્યોન્ય એકબીજામાં, પૂદગલ અને જીવ દ્રવ્ય એકબીજામાં, જીવના પ્રદેશો, પૂદગલ, પરમાણુ વગેરે એ ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. દૂધ અને પાણીની જેમ એકમેક થઈને રહે છે. જાણે એક રૂપ જ પરિણમેલા ન હોય આત્માના પ્રદેશો અને પૂદગલના, એમ આપણને ભાસે, પણ ખરેખર એકમેક થઈ ગયા નથી જ. દૂધ અને પાણી ભેગું એકમેક રહે, આપણને દૂધ જ દેખાય, પાણી નથી દેખાતું. તેથી એમાં પાણી નથી એમ નથી, છે, એને જુદું પાડી શકાય અને દૂધને એના પરમાણુ જુદા કરી શકાય એમ છે. માટે બે ભિન્ન દ્રવ્ય છે. તેમ અહીંયા કે છે, કેમ કે તે વ્યવહાર નયથી પૂદગલ, પરમાણુ ને સંસારી જીવ સક્રિય છે, ક્રિયાશીલ સ્વભાવવાળા છે. કેમ કે તે અન્યોન્ય ગ્રહણ, અન્યોન્ય એકબીજામાં ગ્રહણ થાય, ત્યાગ થાય આદિથી એક પરિણામવત એટલે જાણે એક રૂપે જ પરિણમાયેલા હોય તેમ ભાસે છે. એક પરિણામવત સંબંધ પામે છે જીવ અને આ દેહનો. અને પૂદગલનો ધર્મ શું છે? સડવું, પડવું ને વિધ્વંસ, નાશ પામવું. સડવું યાવત વિધ્વંસ પામવું એ પરમાણુ પૂદગલના ધર્મ કયા છે. સડવું, પડવું ને નાશ થવું એ પૂદગલનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ છે. પણ આત્મા કોઈ કાળે નાશ નહીં પામે. આત્મા તો અખંડિત દ્રવ્ય, ટંકોત કિરણ, અનંત કાળ પહેલા જેવો હતો તે જ આજે છે, અનંત કાળ પછી પણ એવો જ રહેવાનો. એનો એક પ્રદેશ પણ અનંત કાળનો ઘસાયો નથી અને કોઈ કાળે ઘસાવાનો પણ નથી. એવું દ્રવ્ય છે, સ્વરૂપ છે દ્રવ્યનું. સડવું યાવત વિધ્વંસ પામવું એ પૂદગલ પર્યાયનું. પૂદગલ પરમાણુ તો પાછો કોઈ કાળે નાશ નથી. સડવું, પડવું યાવત વિધ્વંસ પામવું એ પરમાણુ પૂદગલના ધર્મ છે. પરમાર્થથી શુભ વર્ણાદિકનું પલટનપણું અને સ્કંદનું મળી વિખરાવાપણું કયું છે? પત્ર ખંડિત મળ્યો છે એટલે અહીંયા લખ્યું કાંસો પત્ર ખંડિત. પરમાર્થથી એટલે નિશ્ચયને જોતા શુભ વર્ણાદિનું પલટાવપણું. આજે શુભ વર્ણ રૂપ, રસ, ગંધ આદિઓ કાલે અશુભ થઈ જાય, સુગંધ દુર્ગંધ બની જાય, કાંઈ કહેવાય નહીં. પાણી આપણને સુગંધમય અને કાલે ભયંકર ગટર જેવું થઈ જાય. પરમાર્થથી શુભ વર્ણાદિનું પલટનપણું અને સ્કંદનું મળી વિખરાવાપણું છે. સ્કંદો બધા ભેગા થાય પાછા વિખરાઈ જાય. આ જગતમાં પરમાણુ બેના સ્કંદ કેટલા? 3, 4 યાવત સંખ્યાત અનંતા પૂદગલ પરમાણુઓના જથ્થા ભેગા થાય અને ખરે એ ભેગું થવું, છૂટા પડવું થયા જ કરે છે. પરમાર્થથી શુભ વર્ણાદિનું પલટનપણું ને સ્કંદનું મળી વિખરાવાપણું, મળીને વિખરાવાપણું કયું છે. પછી આગળ કૃપાલદેવને શું કહેવું હશે? પત્ર કઈ ફાટેલો મળ્યો છે એટલે કાંસમાં લખ્યું કે પત્ર ખંડિત. આ પ્રમાણે આ પત્રાંક 638 પૂરો થયો, વિવેચન નથી. હવે પત્રાંક 639 રાણપુર આસો સુદ બીજ શુક્ર 1951. આ પત્ર નવલચંદ ડોસા મોરબી, નવલચંદભાઈ અને આ ધારસીભાઈ એ બધા કર્મગ્રંથના સારા અભ્યાસી હતા. કંઈ પણ શંકા પડે તો કૃપાલને પૂછતા. એમને કૃપાલે લખે છે રાણપુરથી, કંઈ પણ બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા શ્રવણાદિકનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. આટલો જ પત્ર છે, અઢી લીટીનો.
એમાં કૃપાળદેવ લખે છે કે કંઈ પણ બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા શ્રવણાદિકનો પ્રસંગ કરવા યોગ્ય છે. જ્યાં આત્મા સંબંધી ચર્ચા થતી હોય, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર, સુપાત્ર જીવને આધારરૂપ છે, ત્યાં આત્મા સંબંધી જ્યાં વાત થતી હોય, ચર્ચા થતી હોય, આત્માનું જ્ઞાન મળતું હોય, ઓળખાણ થતી હોય, તો ત્યાં જવું આવવું કે શ્રવણ કરવાનો પણ પ્રસંગ રાખવા યોગ્ય છે. કંઈ પણ બને તો જ્યાં આત્માર્થ, અર્થ એટલે પ્રયોજન, આત્મ અર્થ, આત્મા જ આ જગતમાં પ્રયોજનભૂત છે, એ સિવાય બીજું બધું જ અપ્રયોજનભૂત છે. કાંઈ કામનું નથી, બધું ભૂલી જવા જેવું છે. એટલે આત્માર્થ, આત્મા છે પ્રયોજનભૂત, જેમાં વિશ્વમાં તેની વિશે ચર્ચિત થતો હોય, આત્મા ચર્ચિત થતો હોય, એટલે આત્માની ચર્ચા થતી હોય, ઓળખાણ થતી હોય, એના સંબંધી વિશેષ વિવરણ થતું હોય, ત્યાં જવા આવવા શ્રવણાદિકનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. આ કોને લખ્યું છે? નવલચંદભાઈ ડોસાને, કે જે કર્મગ્રંથના અભ્યાસી છે, ષટ દર્શનનું સ્વરૂપ પણ કંઈ જાણતા હશે. એટલે જૈન સિવાય બીજા દર્શનથી, માટે વેદાંત દર્શનથી કે સાંખ્ય દર્શનથી કે યોગ દર્શનથી, કોઈ પણ બીજા ધર્મથી, તેની અપેક્ષાએ પણ કે બૌદ્ધ દર્શનથી કંઈ વ્યાખ્યા થતી હોય તો પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. આવા માટે, બીજા બધા માટે ગમે ત્યાં જવા યોગ્ય નથી. નહીં તો ભૂત ભરાઈ જાય, મૂળ ભૂલાઈ જાય, અને તે પણ સારું લાગવા લાગે. નિશ્ચય નહીં તો આમ તો વૈરાગ ઉપશમની વાતો તેમાં છે જ, પણ આમાં તો તત્વની નિશ્ચયની વાત જાણવા કહ્યું કે જૈન સિવાય, ગમે તો જૈન સિવાય બીજા દર્શનની વ્યાખ્યા, કે ભાઈ એ લોકો આત્માનું સ્વરૂપ કેવી રીતે કહે છે, જેમ કે એક જ આત્મા છે, ઈશ્વર કરતા છે, એમનો તો આ સિદ્ધાંત છે. તો એવા બીજા દર્શનથી પણ આત્મા સંબંધીની વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે, વિચારવા માટે કે ખરેખર એમ હોઈ શકે, જગતનો કરતા ઈશ્વર હોઈ શકે. મૂંઝવણ આવા માણસોને તો, જે વિચારવાન છે, કર્મગ્રંથના અભ્યાસી છે, એને તો સ્પષ્ટ ભાષે કે આ મિથ્યા માન્યતાઓ છે. હા, આવી રીતે આત્મા કેવી રીતે હોઈ શકે? આમ એને તો ભેદ સમજી શકે ને. જેને ભાન ન હોય શાસ્ત્ર, એના માટે એ વિક્ષેપ થાય પૂરતું કે આ સાચું કે આ સાચું. પણ એને તો જે અભ્યાસી છે, એટલે એમને કહ્યું કે આવી રીતે બીજા દર્શનથી, એટલે દર્શન એટલે ધર્મથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. જેમ કે ષટ દર્શન સમુચ્ચય, એમાં પણ 6 દર્શનનું સ્વરૂપ બતાવ્યું. એટલે એને કઈ સત્ય, આપણી બુદ્ધિ બધા ધર્મોના મૂળ સિદ્ધાંતો મધ્યસ્થતાથી વિચારે તો એને વિતરાગ દર્શન સિવાય બધા અધૂરા જ લાગે. જેમ કૃપાલદેવે કહ્યું કે મેં બધા ધર્મનો અભ્યાસ કર્યો, એમાં અમને વિતરાગ દર્શન શ્રેષ્ઠ જણાય છે, સંપૂર્ણ સર્વોત્કૃષ્ટ જણાય છે. એ તુલનાત્મક અધ્યયન થયું એટલે ખ્યાલ આવ્યો કે આ તો બધા અધૂરા. એમાં આગળ અથવા કેટલી વ્યાખ્યાઓ તો વિરોધાભાસ આવે, એટલે કે એ બરોબર નથી. એટલે એક પત્રમાં ખુલ્લું કહ્યું ને, આમ કરતા કરતા આ જ સત્ય છે. સંપૂર્ણ સત્ય કેમ નથી કહી શકતો? કે સંપૂર્ણતાનો અનુભવ નથી. પછી કહે છે કે આ જ સત્ય હોવા યોગ્ય છે. ભગવાન મહાવીરે કહ્યું એ જ સત્ય હોવા યોગ્ય છે, કેમ કે અમને તેનો અનુભવ છે. એમ કે આવા પુરુષોને કહ્યું કે ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે, જેથી તમારા વિચારમાં સત્ય શું અસત્ય શું જણાઈ જઈ અને સત્ય વિશે દ્રઢ થાય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક
1940 મુંબઈ આસો સુદ 11 સંમત 1951 આ સૌભાગભાઈ ઉપર પત્ર છે. આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. બવાણીયાથી મુંબઈ આવવાના હતા એટલે હવે કે છે કે તેમ 15 દિવસ વચ્ચે કે ક્યાંય નિવૃત્તિ લેવી એ કરતાં કરતાં રાણપુર હડમતિયા વગેરે કરતાં કરતાં હવે મુંબઈ પહોંચી ગયા. આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે. જીન પણ કહે છે કે પરમાર્થ નયથી આત્મા તેમ જ છે. હા, અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. આત્મસિદ્ધિમાં કૃપાળદેવે કહ્યું કે પરમાર્થથી એટલે નિશ્ચયને અર્થાત મૂળ સ્વરૂપે જોતા તો આત્મા અસંગ જ છે. એમાં કોઈનો સંગ નથી. એમાં ભાવ કર્મ રાગદ્વેષનો સંગ નથી. દ્રવ્ય કર્મ નાનાવર્ણીય દર્શનાવર્ણીય આત્માને સંબંધ નથી. એ ઉપરના ઉપર છે. અને નો કર્મરૂપા ધન કુટુંબાદિ જે કર્મોનું ફળ છે દ્રવ્ય કર્મનું એનો પણ સંબંધ નથી આત્મા. એવો તો આત્મા સર્વથા અસંગ છે. પણ આત્મસિદ્ધિમાં કોઈ અસંગ છે પરમાર્થથી નિશ્ચયને મૂળ સ્વરૂપે અસંગ. હમણો તો સંગવાળો છે. ભાવ કર્મનો સંગ રાગ દ્વેષમાં પડ્યો છે. દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણી આદિનો સંગ છે 8 કર્મનો. અને નો કર્મરૂપા કુટુંબ ધનાદિ સ્ત્રી પુત્રાદિ મારાપણું કરી બેઠો એમાં આનો સંગ છે. હમણાં તો બધા સંગથી પકડાયેલો છે. કેદ સમો ગ્રહવાસ ગણ પગ બેડી નિજ નાર સ્વજન સિપાઈ સાચવે સંકટ રૂપ આહાર. હમણાં તો કેદમાં પડ્યો છે. કેદ સમો ગ્રહવાસ ગણ. બ્રહ્મચારી પ્રજ્ઞાઓને લખે છે આ ઘરવાસ મેં ને તો કેદ સમાન જાણ. કેદ સમો ગ્રહવાસ ગણ અને પગ બેડી નિજ નાર. પોતાની સ્ત્રી છે તે પગમાં બેડી સમાન છે. કેમ કે એને ક્યાંય જવા નહીં દે. પગ બેડી નિજ નાર સ્વજન સિપાઈ સાચવે. આપણા કુટુંબના સગાવાલા એટલે કે પુત્ર પુત્રીઓ સગાવાલા જે હોય તે બધા એને સિપાઈ રૂપ છે. એને ક્યાંય જવા ન દે. મોહને આધીન એ પણ ક્યાંય જાય નહીં. એટલે કે સ્વજન સિપાઈ સાચવીને સંકટ રૂપ આહાર. આ ભોજન શું? સંકટ આદિ વ્યાધિને ઉપાધિ જન્મ જરાને મૃત્યુ કેષ્ટ વિયોગ અને સંયોગ રોગ આદિ એ બધા એને ઘરમાં રહેલા અને સંકટ ભોગવવા પડે. એમ અહીંયા કહ્યું વેદાંત કહે છે આત્મા અસંગ છે. કૃપાલ કે એ પણ વાત સાચી છે. ક્યાં ના છે? આત્મા નિશ્ચયને મૂળ સ્વરૂપે જોઈએ તો એમાં કોઈનો અસંગ છે જ નહીં. અને જો અસંગ એવો સ્વભાવ એનો ન હોય તો એ કોઈ કાળે અસંગ થઈ પણ ન શકે. જો કર્મ કરવાનો એનો સ્વભાવ જ હોય, સર્વથા કર્મ સંગ તો છે જ એને, પણ એ કોઈ દિવસ છૂટી શકે એમ ન હોય, એનો સ્વભાવ હોય તો એ કોઈ કાળે અસંગ નહીં થઈ શકે. એટલે વેદાંત કહે છે કે આત્મા અસંગ છે. જીન પણ કહે છે કે પરમાર્થ નયથી આત્મા તેમ જ છે. પરમાર્થ નય એટલે નિશ્ચયને મૂળ સ્વરૂપે નિશ્ચયનેથી જોતા આત્મા તેમ જ છે. એટલા માટે આત્મસિદ્ધિમાં આપણને આ વાત કહી દીધી કે અસંગ છે પરમાર્થથી એટલે નિશ્ચયને તો આત્મા અસંગ જ છે. આ આપણે દ્રઢ કરવું પડે. હું પરમાત્મા જેવો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન જ છું. મારામાં અનંતાંશ પણ નથી કર્મનો સંગ. એવો મારો પરમાત્મા જેવો સ્વભાવ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ અથવા અજર અમર અવિનાશી ને દેહાતી સ્વરૂપ અથવા અનંત જ્ઞાન અનંત દર્શન જ્ઞાન તો અવ્યાભાત સ્વરૂપ એવું જો મારું સ્વરૂપ છે તો હું કોઈ દિવસ એ મલિન સ્વરૂપને વર્તમાનમાં મલિન એને નિર્મળ કરું? કેમ કે હું પરમાત્મા જેવો શુદ્ધ બની શકું છું. હું શુદ્ધ કોઈ કાળે થઈ જ ન શકું એવું જો મનમાં દ્રઢ હોય તો કોણ એને શુદ્ધ કરે? આ પ્રયત્ન શું કામ કરે? કપડું મેલું છે તો એને ધોઈએ કે ભાઈ સફેદ થશે, પણ એને ખબર જ નહીં હોય કે એ કપડું સફેદ છે કે નહીં, તો એને કોણ ધોવે? એમ નિશ્ચય નહીં પણ વર્તમાનમાં તો
મહામોહી છું, રાગી છું, દ્વેષી છું, કામી છું, ક્રોધી છું, આ મારું વર્તમાન સ્વરૂપ છે. પણ મૂળ સ્વરૂપે હું અસંગ થઈ શકું એમ છું. એટલે કૃપાલ કે અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ, નિજ ભાને તેમ, નિજ ભાન પોતાનું સ્વરૂપ પ્રગટે ત્યારે, પોતાના સ્વરૂપનું જ્યારે ભાન થાય પ્રગટે ત્યારે તે અસંગ સ્વરૂપ બહાર આવે છે. ત્યાં સુધી તો એ કર્મોથી સંગવાળો જ છે. એટલે જીન પણ કહે છે કે પરમાર્થ નયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. એ આત્માની મૂળભૂત અસંગતા સિદ્ધ થવી, પ્રાપ્ત થવી, અથવા આત્મા તે રૂપે પરિણમવો, એનું નામ જ મોક્ષ છે, ભાવ મોક્ષ. અને પછી દ્રવ્ય મોક્ષ થવાનું. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને આ સંભવિત છે. એ અસંગતા પરભારી એટલે કંઈ પણ પુરુષાર્થ કર્યા વિના, અર્થાત રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો ઘટાડ્યા વિના, મટાડ્યા વિના એ આત્માની અસંગતા પ્રાપ્ત થઈ જાય એ ત્રિકાળમાં બને નહીં. પરભારી, કૃપાલદેવ કહે છે પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને આ સંભવિત છે. મોટે ભાગે કોઈ કાળે આત્મા સહેજે નિરાવરણ નહીં થાય. પૂર્વના આરાધક હોય તો જ્ઞાની ગુરુ વિના જાગૃતિ આવીને કદાચ ચેતી શકે, પણ એ મોટે ભાગે અસંભવ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે. અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે, જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી, એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. જાણે કોઈ પણ સત્સંગ વિના, આરાધના વિના હું મારા આત્માનો અસંગ સ્વરૂપ પ્રગટ કરી લઉં, નહીં થાય. એટલે કૃપાલદેવ કહે છે એના માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે, જેને સંપૂર્ણ જન્મજરા મરણના દુઃખોથી છૂટવાની ઈચ્છા છે, જેને કાધિ વ્યાધિ ઉપાધિ ઇષ્ટવિયોગ અનિષ્ટયોગ રોગ શોક આદિથી છૂટવાની ઈચ્છા છે, જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી. કેમ કે સત્સંગની ઉપાસના વિના આત્માનું અસંગપણું કદી પ્રગટે નહીં. એટલે કૃપાલદેવ એક પત્રમાં કહ્યું, સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સહજ સ્વરૂપ ભૂત આપણું અસંગપણું એ આપણું સહજ સ્વભાવ છે. સહજ સ્વરૂપભૂત એવો અસંગપણું જીવને ઉત્પન્ન થાય, પણ એ સત્સંગથી ઉત્પન્ન થાય. એ જ વાત અહીંયા કે છે કે તેને સર્વ દુઃખથી મુક્ત થવાની ઈચ્છા છે, એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી. હંમેશા સત્સંગની નિત્ય ઉપાસના કરવી, એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. અત્યંત એટલે સંપૂર્ણપણે સત્ય વાત છે. હમ પ્રત્યે અનુકંપા રાખશો. સૌભાગ્યવતી શું લખે છે? અમારા પર કૃપા રાખશો. કેટલી લઘુતા! આ એના અંદર માનનો જેનામાં અંશ ન હોય ત્યારે જ આવી વિનય, આવી નમ્રતા, લઘુતા કે વિનય ગુણ હોય. આપણને લાવવા પડશે, નહીં તો આપણે પણ આ અસંગતા આવે નહીં. અમ પ્રત્યે અનુકંપા રાખશો, કંઈ જ્ઞાન વાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ. આ પત્રનું વિવેચન છે, એ આપણે વાંચી લઈએ. પત્રાંક 640નું વિવેચન. પૂજ્યશ્રી કહે, જીવને પર વસ્તુનો સંગ છે તેથી ભૂલ્યો છે. જીવને પર વસ્તુનો સંગ છે તેથી ભૂલ્યો છે. પણ જો અસંગ થાય તો મોક્ષ થાય. અસંગ પણ જો અસંગ થાય તો મોક્ષ થાય. અનાદિકાળથી આ જીવને કર્મોનો સંગ છે. કર્મ સહી છે અનાદિકાળથી. એટલે જીવને પર વસ્તુનો સંગ છે. આત્મા સિવાય બધું જ પર છે. પછી શરીર હો કે કુટુંબ હો, ધનાદિ હો કે કાર્મણ વર્ગણા હો,
કે ભાવ કર્મ હો, દ્રવ્ય કર્મ હો, નોકર બધું જ આત્માથી ભિન્ન છે. જીવને પણ પરવસ્તુનો સંગ છે. અનાદિથી જીવને પરવસ્તુનો સંગ છે. જીવને પરવસ્તુનો સંગ છે તેથી ભૂલ્યો, તેથી પોતાના સહજ સ્વરૂપને ભૂલ્યો. પણ જો અસંગ થાય તો મોક્ષ થાય જ. બધા સંગ મૂકી દે, બાહ્ય સંગ સગા સંબંધી કુટુંબાદિના, અને અભ્યંતર સંગ શું? આ કષાય ભાવો, 16 કષાયો, 9 કષાય, એ 25 ચારિત્ર મોહનીની પ્રકૃતિ અને 3 દર્શન મોહની, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની, હાસ્ય, રતિ, અરતિ, ભાયશોક, જુગુપ્સાય, ત્રિવેદ, પુરુષે, નપુસકવેદ, આ 9 અને 3 મિથ્યાત્વ મોહની 12 અને 16 કષાયો. અનંતાનુમતિ ક્રોધમાન માયાલોક, અપ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધમાન માયાલોક, પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધમાન માયાલોક, સંજ્વલન ક્રોધમાન માયાલોક. આ 16 કષાયની પ્રકૃતિ, આ 28 પ્રકૃતિઓ મોહની, કર્મની છે, અભ્યંતર પરિગ્રહ છે અથવા અંતરંગ શત્રુ છે. આ બધાથી છૂટે ત્યારે જ આત્માનું અસંગ સ્વરૂપ પ્રગટે છે. મોહની કર્મ જાય એટલે પછી પોતાનું સહજ આત્મ સ્વરૂપ પ્રગટે, સંપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટે. એ જ અસંગ સ્વરૂપ છે. જીવને પરવસ્તુનો સંગ છે તેથી ભૂલ્યો છે. પણ જો અસંગ થાય તો મોક્ષ થાય જ. પોતાના સ્વરૂપમાં રહે, મારે અસંગ થવું છે એમ કરવાથી અસંગ થઈ જવાતું નથી. કહેવાથી નહીં થાય કે મારે તો મારા સ્વરૂપમાં જ રહેવું છે, મારે તો અસંગ જ થવું છે, એમ કહેવા માત્રથી એ અસંગ સ્વરૂપ પ્રગટે નહીં. જેમ કે આપણું કપડું સફેદ છે, એ શુદ્ધ છે, એને માનો મેલ લાગી ગયો. હવે આપણે કહ્યા કરીએ કે આ કપડું મેલું છે, એને ધોવું છે, એને ઉજળું કરવું છે, લાખ વાર કહે કે કરોડ વાર તો એ ઉજળું નહીં થાય. સાબુ લાવે, પાણી લાવે, મહેનત કરે, ધુએ, મેલ થોડોક જાય. ઘણો મેલ હોય તો બીજી વારે સાબુ લગાડવો પડે, એમ 8-10 વારે લગાડવો પડે. કાળું કોલસા જેવું થઈ ગયું. એમ આપણો આત્મા અનાદિકાલથી કર્મ મેલથી મલિન છે. મારે એને પરમાત્મા જેવો શુદ્ધ કરવો જ છે. કેમ કે પરમાત્મ સ્વરૂપ છે, એમાં અસંગ છે, સહજાત્મ સ્વરૂપ વાળો છે. તો એ કર્મરૂપી મેલ ધોવો પડે, કાઢવો પડે, તો જ એ પરમાત્મ સ્વરૂપ પ્રગટે, નહીં તો ત્રણેય કાળમાં નહીં પ્રગટે. એટલે અહીંયા કે છે મારે અસંગ થવું છે, મારે પોતાના સ્વરૂપમાં રહેવું છે, એમ કરવાથી અસંગ થઈ જવાતું નથી. પણ એનું કારણ સેવે તો અસંગ થાય. કારણથી કાર્ય સદે, પણ એનું કારણ સેવે તો અસંગ થવાય. અસંગ થવાના જે કારણો, મોહ રહિત થવાના જ્ઞાનીઓ કહ્યા, તે સેવે તો આત્મા જરૂર કર્મ સંગથી મુક્ત થાય. પણ એના ઉપાય જે કહ્યા હોય તે જ કરે તો મોટો છે 13 મણનો તો એમ કહ્યો. અનાદિથી આ જ નડે. વાત તો બધાને કરવી ગમે, પણ કરવું બહુ અઘરું છે. રાગ ગાંધીજીએ કૃપાલદેવ માટે લખ્યું કે એમની વિતરાગ દશા કૃપાલની સહજ હતી. રાગને કાઢનાર જાણે છે કે રાગ કાઢવો કેટલો દુષ્કર છે. રાગ ભાવ અંદરથી કાઢવો એ કેટલો દુષ્કર છે, કોને ખબર પડે? એ રાગ જે એને કાઢવા મથે એને. આપણે તો રાગમાં જ પડ્યા હોઈએ અને પછી શું ખબર રાગ કાઢવા વાળાને કેટલું જોર પડે. પણ પોતે રાગ કાઢવાની, વિતરાગ થવાની કોશિશ કરે ત્યારે એને ભાન થાય કે આ રાગ બહુ અઘરો છે કાઢવો, જતો જ નથી. મોહ કહો, રાગ કહો, જગત પ્રત્યેની પ્રીતિ કહો, એક જ છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે, પરમ પુરુષથી રાગતા એકત્વતાઓ દાખી ગુણ ગે. એ પર પ્રેમ પ્રવાહ જો બઢે પ્રભુ સે, તો બધા ગુણો એકત્ર થઈ આત્માના પ્રગટ થાય, ગુણનો પિંડ બની જાય. પરમ પુરુષથી રાગતા, પરમ પુરુષ પરમાત્મા, પરમ કૃપાળુ દેહ પ્રત્યે જો આપણો રાગ એટલે પ્રેમ વધે, તો પરમ પુરુષથી રાગતા શું થાય? એકત્વતાઓ દાખી ગુણ ગેહ. આ પર પ્રેમ જો અહીંયા બળે તો એની એકત્વ એને બધા ગુણ ઘરનું ઘરરૂપ બનાવી દે, એને પોતાને ગુણનો ઘર બની જાય.
બધા ગુણો પ્રગટે, પણ પેલી પ્રીતિ જ અનાદિથી પરની તૂટે જ નહીં તો આત્માની ક્યાંથી જોડા મળે. એમ પણ અસંગતા કહેવા માત્રથી આવતી નથી, પણ એનું કારણ સેવે તો અસંગ થવાય. જેને છૂટવું હોય તેને સત્સંગનો આધાર લેવો, કે જેને ખરેખર અસંગ થવું છે એને સત્સંગનો આશ્રય લેવો, એટલે કે સત્સંગમાં રહેવું. જીવ નિમિત્તાધીન છે, કાલે પતરાવ્યો, જેવા નિમિત્તમાં જશે તેવો થઈ જશે. આવા સત્ય એટલે આત્મા એવા સંગમાં રહેશે તો પોતે જગ જરૂર સત એવા આત્માને પામશે, નહીં તો આત્મ પ્રાપ્તિ બહુ જ દુર્લભ છે. આ કાળમાં સત્સંગ મળવો બહુ દુર્લભ છે. સાચા આત્માર્થી પુરુષોનો યોગ મળવો દુર્લભ છે. આ તો અહીંયા આપણે ઘણા દેશના અહીંયા આવીને ભેગા થઈ ગયા એટલે અહીંયા મળે આટલાય. એક ગામમાં તો અઠવાડિયે 15 દિવસે એકવાર ભેગું થવું હોય તો એ શોધવા પડે, 5-15 માંડ મળે. હા હા એમ હા એ પણ અહીંયા તો શું છે, ચારે બાજુ ના આવે એટલે માનો મળી જાય, પણ જ્યાં રહેતા હોઈએ ત્યાં હજારો માણસો હોય, તેમાં આત્માની ગરજવાળા મોક્ષની ઈચ્છાવાળા કેટલા, તેરવે ગણી લઈએ તેટલા પણ માંડ હશે. એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, આત્માની લોકોને ગરજ નથી. જેને છૂટવું હોય, જેને કર્મ બંધનથી છૂટવું હોય, જન્મજરા મરણથી છૂટવું હોય, સંસારના દુઃખોથી સર્વકાળ માટે છૂટવું હોય, તેણે તો સત્સંગનો આધાર લેવો, તેને સત્સંગનો આશ્રય લેવો, આધાર લેવો. નિત્ય સત્સંગ કરવો કે છે, નિત્ય હંમેશા સત્સંગ કરવો. સત્સંગ જેવું આત્મકલ્યાણનું કોઈ બીજું કારણ નથી, એવો કૃપાળદેવનો અભિપ્રાય છે. બ્રહ્મચારી કહે છે, સત્સંગ જેવું આત્મકલ્યાણનું કોઈ બીજું કારણ નથી, એવો કૃપાળુદેવનો અભિપ્રાય છે. કૃપાળુદેવની અભિપ્રાય છે કે સત્સંગ સમાન આ કલ્યાણનું બીજું કોઈ બળવાન કારણ નથી. સત્સંગમાં સહેજે જીવ રંગાઈ જાય. કેટલું બધું અહીંયા 10 કલાકે માનો બેસી રહે તો પણ એને થાક ન લાગે, કંટાળો નહીં આવે. જ્યારે બહાર તો કલાક 2 કલાક થાય કે બહુ થઈ ગયું એને એમ ભાસે. એટલે સત્સંગ જેવું આત્મકલ્યાણનું કોઈ બીજું કારણ નથી, એવો કૃપાળુ દેવનો અભિપ્રાય છે.